वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तनीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति ત્રેવીસમાં દોહાથી આપણે પઠન કરશું. નિર્ગુણ તે ઇહ ભાંતિ બડ નામ પ્રભાવ અપાર કહું નામ બડ રામ તે निज विचार अनुसार राम भगत हित नर तनु धारी सही संकट किय साधु सुखारी नाम सप्रेम जपत अनयासा भगत होहि मुद मंगलवासा राम एक तापसति तारी राम एक तापसति तारी
नाम कोटि खल कुमति सुधारी नाम कोटि खल कुमति सुधारी ऋषिहित राम सुकेतु सुता की ऋषिहित राम सुकेतु सुता की सहित सेन सुत कीनि विवाह की सहित सेन सुत कीनि विवाह की सहित दोष दुख दास दुरासा सहित दोष दुख दास दुरासा दलई नाम जिमि रवि निशिनासा दलई नाम जिमि रवि निशिनासा भजेउ राम आपू भव चापू भजेउ राम आपू भव चापू भव भय भंजन नाम प्रतापू भव भय भंजन नाम प्रतापू दंडक वनु प्रभु कीन सुहावन दंडक वनु प्रभु कीन सुहावन जन मन अमित नाम किए पावन जन मन अमित नाम किए पावन निशिचर निकर दले रघुनंदन निशिचर निकर दले रघुनंदन नाम सकल कलि कलुष निकंदन नाम सकल कलि कलुष निकंदन सबरी गीत सुसेवकने सबरी गीत सुसेवकने सुगति दीन रघुनाथ सुगति दीन रघुनाथ नाम उधारे अमित खल नाम उदारे अमित फल वेद विदित गुणनाथ वेद विदित गुणनाथ निर्गुण ते ही भांति बड़ नाम प्रभाव अपार कहु नाम बड़ राम ते निज विचार अनुसार निर्गुण करता तो રામનું નામ મોટું છે જ એ તો આગળ કહી દીધું પરંતુ હવે સગુણ બ્રહ્મ કરતા પણ શ્રી રામજી કરતા પણ કેવી રીતે નામ સર્વશ્રેષ્ઠ છે નિજ વિચાર મારે મતિ અનુસાર કહી શકાય અને એમણે કહેવા માંડ્યું એટલે આ એમનો રામજીનો પ્રેમ બતાવે છે એટલે આટલો બધો પ્રેમ હોવો જોઈએ જે નામ પર આટલો પ્રેમ છે અને નામ બહુ સરળ છે રામ કરતા પણ સરળ છે અને એટલા માટે અહીંયા આગળના આટલા ગુણગાન ગાવામાં આવે છે કે રામ ભગત હિત નર તનુધારી કારણ કે જયારે રામચરિત્ર આપણે જયારે શ્રવણ કરીએ એનો વિચાર કરીએ ત્યારે એમ લાગે કે કેટલું મુશ્કેલ આ કાર્ય છે તો રાવણ જેવો મોહ જે શત્રુ છે એનો નાશ કરવા માટે કેટલું કષ્ટ સહન કરવું પડ્યું કેટલું કરવું પડ્યું તો આપણે તો શું કરવું પડે મનુષ્યાણામ સહસ્રીજુ કઈ ને કઈ કેટલા ભાવ કે જન્મ લેવા પડે એ અત્યંત બહુ મુશ્કેલ કાર્ય જાણે આપણી સમક્ષ ન હોય એટલે અહીંયા તુલસીદાસજી વસ્તુને અત્યંત સરળ કરીને બતાવે છે કે રામજીને આ બધી મુશ્કેલી પડી ખરી પણ રામના નામને આવી કોઈ મુશ્કેલી પડતી નથી એટલે નામનો જે આશ્રય લે છે આવી કોઈ ખાસ મુશ્કેલી વગર જ આ શત્રુને તો કે એનો નાશ કરી શકે છે રામ ભગત હિત નર તનુ ધારી પોતાના ભક્તના હિત માટે રામચંદ્રજીએ ખાસ નરનું શરીર ધારણ કર્યું સહી સંકટ કિય સાધુ સુખારી પોતે અત્યંત સંકટ સહન કર્યા અને સાધુઓને એમનું રક્ષણ કર્યું એમને સુખ પ્રદાન કર્યું ત્યારે નામે કોઈ પ્રકારનું સંકટ સહન કરવું પડતું નથી રામનું જેવું નામ લીધું કે જીખવા પર નામનો અવતાર થઈ ગયો એમણે નરનો અવતાર પણ ધારણ ન કરવો પડે ફક્ત નામ અવતાર ધારણ કરે નામ સપ્રેમ જપદ અનયાસા આ એક બહુ મહાન વસ્તુ છે એટલે એવું નથી કે નામ એકદમ એટલી સરળ વસ્તુ છે કે ગમે તે લઈ શકે પણ જે લઈ શકે છે એ મહાન ભાગ્યશાળી લોકો તો છે એટલે રામનું કે કોઈ પણ ઈશ્વરનું નામ લેવા માટેનો પ્રેમ પ્રગટ થાય કે એવી ઈચ્છા પ્રગટ થવી જ મહાન વસ્તુ છે એટલે કે એ નામના અવતાર માટેનું તો કે ભૂમિકા રચાઈ ગઈ છે એટલે રૂપના અવતાર માટે બહુ મહાન ભૂમિકા જોઈએ આ નામના અવતાર માટે એટલી મોટી ભૂમિકા જોઈતી નથી થોડી ઘણી ભૂમિકા જોઈએ
નામ સપ્રેમ અને કહે છે કશી ભૂમિકા ના અને અંતમાં છેવડે કહે છે પૂર્વ ભૂમિકા વગર પણ અવતાર થાય. નામ સપ્રેમ જપદ અનયાસા, તો પ્રેમપૂર્વક અનાયાસે જેનો જપ થાય છે એવું આ નામ છે. ભગત હોહિ મુદ મંગલવાસા, ભગત પોતે જ મુદ એટલે કે આનંદ અને મંગળનો નિવાસ બની જાય છે. આ બધાના દ્રષ્ટાંત સહિત પછી પાછળથી સમજાવશે. રામ એક તાપસ તિય તારે, રામચંદ્રજી તો તપસ્વીની એક જ સ્ત્રી અહલ્યા તો કે કુમતી એને તારે. નામ કોટી ખલે કુમતી સુધારે, એટલે આપણે જે કુમતી છે તો કે બહિર્મુખ દ્રષ્ટિએ છે, વિષય લાલસા વગેરે જે છે અથવા તો વિષય માટેનો પ્રેમ જે છે જેને કુમતી કહેવામાં આવે, જેને બહુ દુષ્ટ વસ્તુઓ જ ગમતી હોય, જેને પ્રેમ દુષ્ટ વસ્તુઓ થાય એનું કુમતી. તો અહીંયા રામજીનો સ્પર્શ થયો અને અહલ્યા જેમ તો કે શુદ્ધ થઈ ગઈ, ચેતનવંતી બની ગઈ, તેવી રીતે આપણી જે કુમતી છે એને નામનો સ્પર્શ થતા જ એ સુમતી બની જાય. ઋષિત રામ સુકેત સુતાકી સહિત સેન સુત ખીની વિવાકી, તો વિશ્વામિત્રનો હિત કરવા માટે રામચંદ્રજી આ તાટકા વગેરેનો અને એના પુત્રો નાશ કર્યો. તો અહીંયા આગળ નામ શું કરે છે? સહિત દોષ દુઃખ દાસ દુરાશા, તે દુષ્ટ આશા. તો જે દુષ્ટ આશા સિવાય આશા પણ એક તો ધર્મના ઉપર રચાયેલી આશા છે અને બીજી અધર્મ પર રચાયેલી આશા છે. દુરાશા એટલે કે દુષ્ટ આશા. તો એમાં દુષ્ટ વસ્તુઓને જ મળીને પ્રેમ હોય, જે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને દુરાશા કહેવામાં આવે છે. તો એ તાટકા સમાન છે અને એના જે દુઃખ દોષ અને દુઃખ આવી, કારણ કે દુષ્ટ વસ્તુમાં પ્રીતિ હોવાને લઈને અનેક પ્રકારના પાપ થતા હોય અને બધી અનેક પ્રકારનો સંઘર્ષ અને દુઃખ જન્મતું હોય. આ પાપ અને દુઃખ જે છે એ આ દુરાશાના બે પુત્રો છે. જેવી રીતે મરીચ અને સુબાહુ તો કે તાટકાના પુત્રો હતા, તેવી રીતે દલઈ નામ જીની રવિ નિશિનાશા, રામચંદ્ર તો ખાસ ત્યાં જંગલમાં જવું પડ્યું અને પ્રયત્નપૂર્વક આ તાટકાના પુત્રો નાશ કરવો પડ્યો. આ તો રવિ નિશી જેવી રીતે સૂર્ય કોઈ પણ પ્રયત્ન વગેરે જેવી રીતે અંધકાર નાશ કરે છે, તેમાં રામ નામ છે આ બધી દુરાશાઓનો દુઃખનો દોષનો નાશ કરી નાખે છે. ભંજેવ રામ આપુ ભવ ચાપુ, તો ભગવાને શિવજીના કે ચાપ શિવજીનું ધનુષ્ય છે એને તોડી નાખ્યું. ભવ ભય ભંજન નામ પ્રતાપુ, પણ આ ભવરૂપી જે ધનુષ્ય છે આ નામ તો કે આપણા સંસાર સાગર રૂપી જે ધનુષ્ય છે બહુ કઠોર હતું. એ શિવજીનું ધનુષ્ય હતું હવે કેવું છે, અત્યંત ભારી વજનદાર, કોઈ ઉચકાય નહીં. એટલે તો બાગમાં પડી રહ્યો. એ તો સીતાદેવી રમતમાં એને ઉચકી નાખ્યું એટલે જનક રાજાને થયું કે આને તો પરણી શકનાર કોઈ બીજો હોવો જોઈએ. અને એટલા માટે એ ધનુષ્ય તો કોઈ આખી સેના હોય તો પણ ઉઠે નહીં એવું ધનુષ્ય હતું અને મહાન કઠોર હતું, તૂટે નહીં કોઈ. તો આવું જેને ઉચકી પણ ન શકાય અત્યંત મહાન કઠોર આવું જે ધનુષ્ય, તેમ આપણું પણ આ ભવ અને સંસાર રૂપી જે ધનુષ્ય છે એને પણ આ રામ નામ જે છે બહુ સરળતાથી આમ જાણે કે વજન ના હોય એવી રીતે આ સંસારના ધનુષ્યને તોડી નાખે છે. ટૂંકમાં ભય તો આપણા જીવનની જે ભય હોય છે બહુ ભારે હોય છે અને અત્યંત કઠોર હોય છે. આ નામ જે છે તરત ભયનો નાશ કરી નાખતો છે. રામ 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 નામ આવે તરત મનમાંથી ભય એનું જે કઠોર ધનુષ્ય છે નાશ થઈ જતો હોય છે. દંડ કવાનું પ્રભુ કીન સુહાવન, જન મન અમિત નામ કીએ પાવન. હવે ધીમે 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 આપણું દંડકારણ્ય રૂપી આપણું જે અંતઃકરણ છે જેમાં અનેક રાક્ષસો નિવાસ કરી રહ્યા છે અને મારે જે અત્યંત પવિત્ર થઈ ગયું છે, જ્યાં સદગુણો હોય તો ખરા પણ બહુ ભયભીત થઈને રહે છે. અને એટલા માટે પાંડવો અને એ સિવાય પણ જે ઋષિઓ બધા દંડકારણ્યમાં કંઈક કરે ખરા બહુ અત્યંત ભય સહિત કરે અને બધા રાક્ષસો આવીને સતત એમના તો કે યજ્ઞ યાગ તેમાં જેમ વિઘ્ન પાડે તેમ આપણો પણ ક્યાંક ક્યાંક ઋષિમુનિઓ છે, સદવૃત્તિઓ છે, પણ આ દુર્વૃત્તિઓએ આપણા અંતઃકરણ રૂપી દંડકારણ્યને એટલો કબજો જમાવી ગયો છે. જે વાત નથી કે આમ દંડકારણ્યમાં એટલે આખું રાજ્ય હતું દંડરાજાનું, ત્યાં 100 યોજનની અંદર આખી ધૂળની વર્ષા થઈ, તેમ રજસની એટલી બધી વર્ષા થઈ છે કે રજસમાંથી કામ અને એમાંથી ક્રોધ અને અનેક પ્રકારના દુર્ગુણો જે રાક્ષસો છે એને આપણું અંતઃકરણ જે છે તો આ બધા રાક્ષસોના એવા પ્રભાવમાં છે કે સદગુણોને જાણે કે કોઈ પોતાનું ક્રિયા કરવાની સ્વતંત્રતા જ નથી. જન મન અમિત નામ કીએ પાવન, આ બધા જે દુર્ગુણો છે આ બધા દોષ છે તો નામથી આ બધાનો નાશ થઈ જાય છે. ઋષિચરણ ની કર દલે રઘુનંદને ખરદૂષણ અને 14,000 રાક્ષસોની સેનાને એકલા હાથ નાશ કર્યો. નામ સકલ કલી કલુષ નિકંદન, તો આ કઈ કાળના જે ખર અને દૂષણ અને દંભ પાખંડ રૂપી જે છે આ ખરદૂષણ અને આખી મોટી સેના છે
આ નામ તો દંભ પાખંડ બધી વસ્તુઓનો નાશ કરીને આપણું જે હૃદય છે દંડકારણ્ય એને એકદમ શ્રેષ્ઠ સુંદર બનાવ્યા છે, સુગંધિત બનાવ્યા છે. એટલે રામચંદ્ર તો એક દંડકારણ્ય, અનેક દંડકારણ્ય અંતઃકરણ છે એને તો કે શ્રેષ્ઠ બનાવનારું આ નામ છે. અને પછી કહ્યું સબરી ગીત સુસેવકની સુગતિ દીન રઘુનાથ નામ ઉધારે અમિત ખલ વેદ વિદિત ગુણગાથ. તો રામચંદ્રજીએ મુખ્યત્વે બે જે સેવકો છે એમને સદગતિ આપી હોવાનું પ્રસિદ્ધ છે. એક તો શબરી અને બીજો ગીત. એથી કે બીજા લોકોને એટલે સેવકો જરૂર એ લોકો પતિત હતા. પતિત એટલે કે શબરી તો કે ભીલ જાતિને તે દ્રષ્ટિએ, અને ગીધ એ પણ પક્ષી છે. પક્ષીમાં પણ ગીધ એટલે માંસ પક્ષીને આવું બધું, એટલે એ પક્ષીઓમાં પતિત કહી શકાય. એટલે આવા પતિતને પણ રામચંદ્રજીએ સુગતિ શ્રેષ્ઠ ગતિ આપી. એટલે રામચંદ્રજીની ઉદારતા કે એમની કરુણાને માટે કોઈ પ્રશ્ન જ નથી. પણ છતાંય પણ એ લોકો એમને ગમે તે ગીધને એમણે ગતિ નથી આપી. કોને આપી? તો કે એમને આપી જટાયુને. એ દશરથ રાજાનો મહાન મિત્ર હતો અને રામચંદ્રજી એમને પિતાની દ્રષ્ટિએ જોતા હતા અને એવો સેવક હોવાને લઈને એને ગતિ આપી. અને શબરી પણ તો કે શ્રેષ્ઠ ભક્ત હતી અને માટે તો કે એટલા માટે એને ગતિ આપી. નામ ઉધારે અમિત, અમિત એટલે જેનું કોઈ માપ જ નથી. આ તો ઘણા એટલા લોકોને ઉદ્ધાર કરતી પણ સેવકો હતા. જરા કેવા છે નામ ઉધારે અમિત ખલ. ખલ એટલે દુષ્ટ માણસો જે સેવકો નથી, જેમણે ભગવાનની કોઈ સેવા ન કરી હોય. અમિત એટલે જેનું માપ જ નથી, કે ગણાય નહીં એટલા બધા ખલ કે દુષ્ટ લોકો છે જેમનામાં ભગવાનની કોઈ સેવા કરવાની વૃત્તિ સુદ્ધા નથી. એવાને નામ ઉધારે ખબર પણ ના પડે એવી રામનું નામ છે. આવા અનેક ખલ લોકોને ઉદ્ધાર કરી નાખે છે. વેદ વિદિત ગુણગાથ. એક આમ તો પુરાણ વગેરે વિદિત છે જ, પણ વેદની અંદર પણ વિદિત છે કે જે રામનું નામ લે તો કે એ ગમે તે હોય એનો ઉદ્ધાર થઈ જાય. અને એટલે આમાં કોઈ શંકા નથી. તુલસીદાસજી કે હું જ ક્યાં કરું છું એવું નથી. વેદની અંદર પણ આ વસ્તુ વર્ણવવામાં આવી છે અને એટલા માટે આમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આગળ વારંવાર એમને કહેવું પડે, કારણ કે અત્યારે આ તો કેવું કહેવાય, જેવી રીતે કોઈ સંગીત સાંભળી રહ્યો હોય અને સંગીતનું વર્ણન કરી રહ્યો હોય, એ રેડિયો સાંભળે અને આપણી પાસે રેડિયો હોય નહીં અને સંગીતનું સરસ વર્ણન કરી રહ્યો હોય અને આપણને તો વર્ણન કેવું લાગે, આપણે સંગીત સંભળાવી રહ્યું નથી માટે વર્ણનથી આપણે કલ્પના જ કરવી પડે. તો મેં જે વર્ણન કરી રહ્યા છે તો એમના અનુભવની વાત કરી રહ્યા છે. એ પ્રકારનો અનુભવ કરવા માટે જે જાતનું અંતઃકરણ જોઈએ એ તો આપણે વિકસાવવાનું હોય. એ નામથી જ વિકસતું હોય અને એટલા માટે વારંવાર આપણે શંકા જન્મે. એટલે કે છે તો અહીંયા આગળ પ્રમાણ તો આપીને કહે છે કે એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે આગળ જે રામ નામ છે એના મહિમાનું વર્ણન કરતા તુલસીદાસજી કહે છે રામ સુકંઠ વિભીષણ દો राखे शरण जान सबको, राखे शरण जान सबको, नाम गरीब अनेक नवाजे, नाम गरीब अनेक नवाजे, लोक वेदवर विरद विराजे, लोक वेदवर विरद विराजे. રામચંદ્રજીએ સુકંઠ વિભીષણ દો રાખે શરણ જાન સબકો. બધા જાણે છે કે રામચંદ્રજીએ આ બે જણને શરણાગતિ આપેલી છે. કોણ છે? સુકંઠ. સુકંઠ એટલે સુગ્રીવ. ગ્રીવ એટલે કંઠ. એની બહુ સુંદર ગ્રીવ કે કંઠ હતો એવા તો સુગ્રીવ અને વિભીષણ આ બંનેને રામચંદ્રજીએ શરણાગતિ આપી. એ પ્રસિદ્ધ વસ્તુ અને બધા જાણે છે કેમ આપી. એટલે કેમ આપી બધી જ જાણે. કેવું? કારણ કે રામચંદ્રની દ્રષ્ટિ આપણે ના જોઈએ, સુગ્રીવ ને વિભીષણની દ્રષ્ટિ જોઈએ તો પણ ખબર કે સુગ્રીવ તો કે શ્રેષ્ઠ, આ બંને એમના શ્રેષ્ઠ ભક્તો હતા. બંને એમની શરણાગતિ સ્વીકારેલી હતી. બંને રાજાઓ હતા, બંને પ્રસિદ્ધ હતા અને બંને રામચંદ્રજીની ખૂબ સેવા કરી. એટલે કે એમને આપણે એવું નથી કહેતા કે રામચંદ્રજી એવું જોઈને એમને શરણાગતિ આપી, આપણે નથી કહેતા. પરંતુ પ્રસિદ્ધ તો છે
કે પહેલા સુગ્રીવને અમને શરણાગતિ આપી, ત્યારે સુગ્રીવે પોતાનું આખું સૈન્ય રામચંદ્રજીને ચરણે ધર્યું અને ત્યારે રામચંદ્ર પોતાનું કાર્ય સિદ્ધ કરી શક્યા. એ પણ પ્રસિદ્ધ છે કે વિભીષણને ભગવાને શરણાગતિ આપી તો વિભીષણે તો આખો ભેદ કરી દીધો લંકાનો. અને માટે એ સિવાય વિભીષણે તો પહેલેથી જ તો કે પહેલા શરણાગતિ લીધા પહેલા હનુમાનજીને કહી દીધું કે સીતાદેવી ક્યાં છે. આમ પહેલા એને રહસ્ય બતાવી દીધું હતું અને એ પરથી પણ વિભીષણ તો જાણે કે રામચંદ્રજીના ચાહકથી પ્રસિદ્ધ હતું. અને એ સિવાય પણ વિભીષણે પણ રામજીને ખૂબ મદદ કરી યુદ્ધ જીતવામાં વગેરે. અને માટે આ સેવકોને રામચંદ્રજીએ શરણાગતિ આપી એ તો પ્રસિદ્ધ છે અને એટલે બહુ ઉપયોગી સેવકો હતા. અને હવે કેવા હતા? રાજાઓ હતા, અત્યંત સંપન્ન હતા, અત્યંત પ્રબળ હતા, બળવાન હતા. અને એટલા માટે આ બંને જણને રામચંદ્રએ શરણાગતિ આપી તો કે રાખે શરણ જ્ઞાન સબકું. આ બધા લોકોને આનું જ્ઞાન છે કે અમને શરણાગતિ આપી. અને એ ખરું ને કે તો રામચંદ્રજી જન્મ્યા તે વખતે હાજર હતા અને એટલા માટે રામચંદ્રજી કોને શરણાગતિ આપી શકે? એ કાળની અંદર જે લોકો જન્મ્યા અને ભગવાનના માર્ગમાં આવ્યા વગેરે એમને શરણાગતિ ભગવાન આપી હોય. નામ ગરીબ અનેક નવાજે. રામ નામ તો ગરીબ નિવાજ. ગરીબ નિવાજ એટલે નવાજ નો અર્થ કે તો ગરીબ કૃપા, તો કૃપા કરનાર, તો ગરીબો પર કૃપા કરવા માટે તો કે નામ જે છે અત્યંત પેલા ગરીબ નથી. જે વિભીષણ છે અથવા તો સુગ્રીવ છે એને ગરીબ તો ના કહી શકાય. એટલે એમના પર કૃપા કરવા માટે રામજી પ્રસિદ્ધ છે, પણ નામ જે છે તો ગરીબ અનેક નિવાજ કહે છે. વાજમેલ કબ કિયો અજામિલ. અજામિલ પર જયારે નામે અત્યંત પ્રસન્ન કૃપા કરી એને કયો અશ્વમેધ યજ્ઞ કર્યો હતો કે અશ્વમેધ યજ્ઞ કરનારાઓને જે ગતિ મળે એવી ગતિ અજામિલને મળી. એનું શું કારણ? ગરીબ એટલે જેની પાસે કોઈ સાધન નથી. પેલા તો સાધન સંપન્ન લોકો હતા અને માટે એમને આપી ગરીબ નિવાજ. અત્યંત ગરીબ જેની પાસે કોઈ પ્રકારનું સાધન નથી એમને એટલે કે વાજમેર કયો અશ્વમેધ એને કરેલો. ગજ ગાયો કબ ગજ ગાયો કબ સામકો. પેલો જે ગજ એટલે ગજેન્દ્ર હતો એને પણ ભગવાને તો કે મુક્ત કર્યો. એ પણ ગરીબ હતો, કશું એની પાસે હતું નહીં. અને એને પછી પણ ભગવાનની કોઈ સેવા કરી હોય કે એવી કોઈ જાતનો એટલે કે ભગવાનના મનમાં પણ આપણને લાગે કે ક્યાં ક્યાં સેવા, ક્યાં ક્યાં શરણાગતિ અપાઈ રહી છે. પણ આ જે ગજેન્દ્ર છે એને તો એની પાસે કોઈ સાધન પણ નહોતું. અને ગજેન્દ્ર એ વળી પ્રાર્થના શું કરી છે? કયા સામવેદનું ઉચ્ચારણ કર્યું છે? અને એ તો ખાલી ગોવિંદ એટલું કે આમ ગો બોલ્યા નથી બોલ્યા ને વિંદ બોલતા સુધીમાં તો પેલો જે હતો પેલા જે મચ્છ ગ્રાહ તો કે એનું મસ્તક ભગવાને છેદી નાખ્યું. અને માટે શું મોટું એને ઉચ્ચારણ કર્યું એમ જ. પણ છતાં આ ગરીબ લોકો પર કૃપા કરવા નામ તો પ્રસિદ્ધ. અને ગજેન્દ્ર પણ નામથી મોક્ષ પામી ગયો અને અજામિલ પણ નામથી મોક્ષ પામી ગયો. અને માટે આ નામ જે છે કશું જોતું જ નથી. અને આમ ગરીબ પર કૃપા કરવા માટે નામ પ્રસિદ્ધ છે. રામચંદ્રજી કરતાય પણ એટલે અનેક આ તો હવે આપણને કેટલાય દ્રષ્ટાંતો ખબર પણ ના હોય. અને માટે કેટલા અનેક અસંખ્ય આવા ગરીબો હોય જેના પર આ નામ સતત કૃપા કરી રહ્યું છે. લોક વેદવર વિરધ વિરાજે. આ લોકમાં અને વેદની અંદર પ્રસિદ્ધ છે. અને માટે વર વિરધ આ શ્રેષ્ઠ વિરુદ્ધથી ભગવાનને તો કે નવાજવામાં આવે છે કે ભગવાન કહેવાય છે ગરીબ નિવાજ. એટલે ભગવાન કહેવાય છે ગરીબ પર કૃપા કરનારા છે. પછી આગળ કહે છે રામ ભાલુ કપી કટકુ બટોરા. રામ ભાલુ કપી કટકુ બટોરા. સેતુ હેતુ શ્રમુ કીનન થોરા. સેતુ હેતુ શ્રમુ કીનન થોરા. નામ લેત ભવ સિંધુ સુખાહી. નામ લેત ભવ સિંધુ સુખાહી. કરહુ વિચાર સુજન મન માહી. કરહુ વિચાર સુજન મન માહી. રામ ભાલુ કપી કટકુ બટોરા. કટકુ એટલે કે સેના, બટોરા એટલે ભેગી કરી ભગવાને તો કે કારણ કે પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે એમને તો રાવણનો નાશ થાય નહીં. એટલે એવું છે કે શત્રુ જે રાજા હોય એને તમારે હરાવવો હોય તો એની સેના લઈને એના પર હુમલો કરવો પડે. આવું એક ધર્મશાસ્ત્રનો એક નિયમ છે. અને એટલા માટે સેના વગર તો જવાય નહીં મહારાજ. તો સેના ક્યાંથી લાવે? અને એટલા માટે કેટલી મુશ્કેલીઓ વેઠીને આ વાન રીંછ વગેરેની સેના એમણે એકઠી કરી. કેટલી મુશ્કેલી પડી હશે.
મને તો કલ્પના જ નથી આવતી કેવી રીતે એમનું ત્યાં આગળ વ્યવહાર ચાલતો, કેવા છે વાદળો રીંછો અને કેવી રીતે ભગવાન એમને હેન્ડલ કરતા છે. એટલે એની કલ્પના બહારની વસ્તુ છે. અને એટલા કેટલો શ્રમ, એટલે ભગવાને કેટલો શ્રમ કરીને ભગવાને આ બધી સેના એકઠી કરી. અને પછી સેતુ હેતુ શ્રમો કીન અને થોરા, અને વળી એમને તો રાવણ પર હુમલો થાય એમ હતો નહીં. સમુદ્ર હતો એ તો પાર કર્યા વગર રાવણ તો મરે એમ નહોતો. અને માટે સેતુ હેતુ શ્રમો, હેતુ એટલે સેતુના કારણે શ્રમો કીન અને થોરા, એમને કે થોડો પરિશ્રમ નતો કરવો પડે. વર્ણન આવે છે કે રામચંદ્રજીએ 3 દિવસ ધારણા કરી ત્યાં આગળ સમુદ્ર કિનારે. સમુદ્રને પ્રસન્ન કરવા માંગતા હતા અને સમુદ્ર તો કઈ પ્રસન્ન થાય ભાઈ નહીં. 3 દિવસ સુધી રામચંદ્રજી અપવાસ ત્યાં આગળ કર્યા અને ધારણા કરી, એવી કથા આવે છે. કેટલો પરિશ્રમ કરવો પડ્યો, ત્યારે પછી છેવટે ધમકી આપી ત્યારે સમુદ્ર પ્રસન્ન થયો. અને તે પણ સમુદ્ર એટલો બધો અગાધ હતો કે કેટલા યોજનો સુધી, એમને કે ખાલી સપાટી ઉપર જ આ પથ્થરો નાખે એટલે પુલ બંધાઈ જાય. તો પથ્થરો તરતા હતા ખરા, છતાંય પણ ક્યાંય સુધી આ પથ્થરો જયારે આવે ત્યારે જ આટલી મોટી સેના એના પર જઈ શકે. હિમાલય સુધી ક્યાંય ક્યાંથી એમને પથ્થરો અને ખડકો ને કેટલી વસ્તુઓ લાવી પડી. ત્યારે આ સેતુ કેટલો પરિશ્રમ, રામચંદ્રજીને કેટલો પરિશ્રમ, અને આ એમના વાનરો રીંછની જે સેના હતી કેટલો પરિશ્રમ જયારે એને વેઠ્યો. ત્યારે આ જે 7 સમુદ્ર એક જ સમુદ્ર છે એનો 7 સમુદ્ર પર એક પુલ બાંધી શકે. અને તે પુલ વર્ણન આવે છે એ પ્રમાણે એ સેના માટે પૂરતો નહોતો. એટલે એવું કહે છે કે રામચંદ્ર જયારે ચાલવા મળે આ પુલ પર, ત્યારે અનેક પેલા જળચર જે પ્રાણીઓ હતા, મોટા મોટા મગરમચ્છ વગેરે, એ ભગવાન પર એટલા બધા મોહિત થઈ ગયા કે એકદમ બસ એમ ભાન ભૂલી ગયા. અને જેમ રામજી ચાલતા જાય તેમ બધા પ્રાણીઓ પણ ધીમે ધીમે ચાલતા જાય, એમને ખબર પણ નહીં. અને આ વાનર રીંછ લોકોને બહુ સારો લાભ મળી ગયો. અને એટલે આ મોટા, એટલે મૂળ તો પાતળો સાંકડો હોય, આ મોટા મોટા પ્રાણીઓ હતા એમની પીઠ પર આરામથી બેસી ગયા. પણ આ બધા વાનરો રીંછો વગેરે અનાયાસે ચાલ્યા વગર રામજીને ચાલવું પડ્યું. પેલા લોકો ચાલ્યા વગર એમણે તો આ સમુદ્ર પાર કર્યો. એટલે આવી કથા આવે છે. ટૂંકમાં આવો મોટો પુલ બાંધે તોય પણ એ પૂરતો નહોતો. અને કેટલું બધું શ્રમ આ કોને, રામચંદ્ર, સાક્ષાત સ્વયં રામચંદ્રજીને આવી તકલીફ પડતી હોય છે. નામ લેત, પરંતુ નામ માટે કઈ તકલીફ નહીં. નામ લેત ભવ સિંધુ સુખાય. પેલો તો લૌકિક સિંધુ હતો. કયો સિંધુ? આ પૃથ્વીલોકનો જે સાગર હતો એને ભગવાને એના પર પુલ બાંધ્યો, એને તરી ગયા. ત્યારે આ શું કરે છે, એનું નામ શું કરે છે? નામ લેત ભવ સિંધુ સુખાઈ. ભવ સિંધુ સુખાઈ જાય, એને તરવાની જરૂર નથી, પુલ બાંધવાની જરૂર નથી, સિંધુ રહેતો જ નથી. એટલે પુલ બાંધવા માટે પરિશ્રમ કરવો પડે, ચાલવાનો પરિશ્રમ કરવો પડે, કશું જ ધારણા કરવી પડે, કંઈ પણ કર્યા વગર નામ લેતા માત્રથી આ ભવ સિંધુ સુકાઈ જાય છે. કેમ સુકાઈ જાય છે? કારણ કે કેવો સિંધુ છે આ ભવ સિંધુ? કેવો છે? એ લૌકિક સિંધુ નથી, કેવો છે? મિથ્યા સિંધુ છે. આ તો ઝાંઝવાના જળનો મોટો સાગર છે ને એટલા માટે રેતી એવું નામ પડે શું થાય? એ સમુદ્ર સુકાઈ જાય. અને માટે મિથ્યા સમુદ્ર ક્યારે સુકાય જાય? સત્યનું નામ લેતા માત્રથી. ભલે સર્પ આપણને દેખાતો હોય, રજ્જુ એવું સત્યનું નામ પડ્યું ના પડ્યું અને રજ્જુ શું થઈ ગયો? તો કે એ નષ્ટ થઈ ગયો. તેમ રેતી એવું નામ પડે તરત શું થાય? ચમકારો થાય, ટ્યુબલાઇટ થાય, એટલે કે જ્ઞાન થાય. શેનું જ્ઞાન થાય? કે આ સમુદ્ર કેવો છે? મિથ્યા છે. અને પણ સત્યનું નામ લેતા જ આ જે મિથ્યા વસ્તુ છે સુકાઈ જાય, એટલે કે પછી તરવાની જરૂર જ નથી રહેતી. તો રામ રામ એટલે પરમ બ્રહ્મ. આમ સત્યનું નામ લેતા લેતા જ આ ભવસાગર, અત્યંત દુઃખનો જે સાગર આપણી સમક્ષ છે, બધું ઝાંઝવાના જળ સમાન જ છે, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે જે કે દુઃખ, શોક કે વિષાદનો સાગર આપણી સમક્ષ છે એ તદ્દન કેવો છે? સંપૂર્ણ તકે એનું કોઈ અસ્તિત્વ જ નથી. અને છતાંય આટલી મહાન જે આપણા માટે વિટંબણા છે એ રામ રામ એટલે કે પરમાત્માનું નામ લેતા જ સુકાઈ જાય છે. એટલે કે મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન થાય છે. અને 7 સમુદ્રો છે, એટલે ભગવાન એક જ સમુદ્ર તર્યા, આ નામથી 7 સમુદ્ર તરી જાય. એનું વર્ણન આવે. 7 સમુદ્ર એટલે અનેક રીતે 7નો આંકડો તમે લાવી શકો, પરંતુ રામ શબ્દ છે આગળ એનું વર્ણન કરવામાં આવ્યું. રકાર, અકાર અને મકાર એમ કરીને રામ થાય. તો હેતુ કૃષાનું એટલે પહેલું શું છે? ર એટલે શું છે? અગ્નિ છે. અ એટલે શું છે? તો કે સૂર્ય છે. અને મ એટલે શું છે? ચંદ્ર છે. આમ રકાર, અકાર, મકાર, અગ્નિ, સૂર્ય અને ચંદ્ર. બસ આ રામ નામ લેવાથી આ 3 વસ્તુ કામ કરે. અગ્નિ શું કરે? તો કે જેમ લાકડાને બાળીને ભસ્મ કરી નાખે તેમ કહ્યું છે ગીતાની અંદર કે આ જ્ઞાનાગ્નિ છે સર્વ કર્મને બાળીને ભસ્મ કરી નાખે.
કેવા કર્મ છે? કાયિક, વાચિક, માનસ, આ ત્રણેય કર્મને બાળીને ભસ્મ કરી નાખે. હવે એ શું છે? સૂર્ય છે. સૂર્ય શું કરે? અંધકારનો નાશ કરી નાખે. અજ્ઞાન રૂપી અંધકાર છે એનો નાશ કરી નાખે. અને મ શું છે? ચંદ્ર છે. શીતળતા પ્રદાન કરે. ચંદ્રનો એક ગુણ છે કે પૃથ્વી સમગ્ર દિવસ દરમિયાન અત્યંત સંતપ્ત થઈ ગઈ હોય. જેવા ચંદ્રના કિરણોનો સ્પર્શ થાય કે બધાનો સંતાપ કે તાપ હોય છે એ દૂર થઈ જાય. તો ચંદ્રનો મુખ્ય ગુણ કયો છે? તાપ દૂર કરવાનો. કયા તાપ છે? ત્રિવિધ તાપ. એટલે કે આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક આ ત્રણ પ્રકારના તાપ છે. એવો ઉચ્ચાર કરો એટલે કે રામના આ ત્રણ પ્રકારના ગુણ છે રામ નામની અંદર. અને 7 સમુદ્ર કહે છે. 3 પ્રકારના કર્મ એ રથી નષ્ટ થઈ જાય, ભસ્મ થઈ જાય. અજ્ઞાન જે એટલે કે સૂર્ય, જ્ઞાન રૂપી સૂર્યથી તો કે નષ્ટ થઈ જાય. અને ત્રિવિધ તાપ તો કે મ એટલે કે ચંદ્ર એની શીતળતા છે એનાથી નષ્ટ થઈ જાય. આમ 7 સમુદ્ર જે છે તો કે એના આ રામ નામ છે આ સમુદ્ર ભવસાગર છે સુકાઈ જાય છે. નામ લેત ભવ સિંધુ સુખાય. અને માટે કરહુ વિચાર સૂજન મનમાં. એટલે તમારે વિચાર કરશો તો ખબર પડશે. એને એમને કદાચ તમને એમ લાગે. આગળ તુલસીદાસજી કહ્યું કે આ બધું કે એમને નથી કહેતો, ખાલી એમને પ્રશંસા કરવા ખાતર નથી કહેતો. ભલે પોતાના અનુભવથી પણ કહે છે અને જોડે જોડે સજ્જન લોકો છે એટલે કે જે પવિત્ર લોકો છે એ વિચાર કરી સમજી શકશે કે કેવી રીતે રામ નામથી આ ભવસાગર સુકાઈ જાય. માટે સત્યને જયારે આપણે ભગવાને કહ્યું ને મામેવ એ પ્રપદ્યંતે માયામ એતામ તરંતે. માયા એનું નામ જ ભવસાગર. અને ક્યારે આપણે તરી જઈએ કે ભવસાગર ક્યારે સુખાઈ જાય? તરી જવાની પણ વાત નથી. ભવસાગર કેમ સુકાઈ જાય? મામેવ એ પ્રપદ્યંતે. મામ એટલે રામને જયારે આપણે પ્રપત્તિ એટલે કે પરમાત્મા જયારે શરણ લઈએ ત્યારે માયાથી આપણે પાર થઈએ છીએ. અને અહીંયા તુલસીદાસજી કહે છે આ રામ નામથી ફક્ત ભવ સિંધુ સુકાઈ જાય છે. પછી આગળ કહે છે રામ સકુલ રન રાવણુ સિય સહિત નિજ પુર પગુધારા. રાજા રામ અવધ રજધાની. ગાવત ગુણ સુર મુનિવર વાણી. રામ સકુલ. સકુલ એટલે કુળ સહિત. સકુલ રન રાવણ મારા. એ તો કુળ સહિત જ મારવો પડે. એટલે કોઈ બચી ગયું હોય તો બીજા અનેક રાવણ ઉત્પન્ન થાય. એમ સંસાર જે છે એના કારણ સહિત મારવું પડે. અજ્ઞાન સહિત. તો રામચંદ્રજીએ સમુદ્ર કુળ સહિત રાવણનો સંહાર કર્યો. સિંહ સહિત નિજ પૂર પગુધારા. પગુધારા એટલે પગ ધારણ કરે, પધાર્યા સીતાની સાથે. નિજ પૂર એટલે કે અયોધ્યામાં એમણે પાછો પ્રવેશ કર્યો, અયોધ્યામાં પધાર્યા. રાજા રામ અવધ રજધાની. ત્યાં રામચંદ્રજી તો કે રાજા છે, રાજા તરીકે સ્થાપિત થયા. અવધ રજધાની અયોધ્યા નગરી છે એમની રાજધાની છે. ગાવત ગુણ સુર મુનિ વરવાની. અને ત્યારે સુર અને મુનિ, સુર એટલે કે દેવતાઓ અને ઋષિ મુનિઓ જે છે એ ભગવાનના ગુણ પોતાની વાણીથી ભગવાનના ગુણ ગાવા માંડ્યા. આ રામાયણ છે. રામચંદ્રજી આવું કર્યું એટલે કે એમણે રાવણનો કુલ સહિત નાશ કર્યો. સીતાદેવીને લઈને અયોધ્યા નગરીમાં પધાર્યા અને ત્યાં આગળ રાજા તરીકે સ્થાપિત થયા. બધા કેવા એમને ગુણગાન. ત્યાં સુધી એટલા ગુણગાન ગાતા નહોતા. કારણ કે આ દેવતાઓ તો અંદર ક્યાં હતા? રાવણ ક્યાં જ કરી રાખેલા. ગુણગાન ક્યાંથી ગયા? એટલે રામચંદ્રજીએ જયારે રાવણનો નાશ કર્યો ત્યારે દેવતાઓ મુક્ત થયા અને ત્યારે ગુણગાન ગાવાનું કઈ હોશ એમનામાં આવે. ઋષિ મુનિઓને બહુ ચિંતા હતી કે આ શું થઈ રહ્યું છે. ઋષિ મુનિઓને આમ ખબર ખરી છતાંય પણ આ યુદ્ધ તો એવું પ્રચંડ હતું કે વારંવાર બધા મોહિત થઈ ગયા. એવી એક શક્તિ આવી કે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા, લાવી બસ ગયા. એવું જીવન વારંવાર થતું હોય છે. એવા મૂર્છિત થઈ ગયા કે લાગે બધું ગયું. ના વળી પાછું આવ્યું. પણ ભાઈ ઋષિ મુનિઓ એકદમ ત્રાસી જાય, ભયભીત થઈ જાય. રામચંદ્રજી પણ નાગ પાશને બાંધી લેવામાં આવ્યા. અને હીરાવણ તો કે રામ અને લક્ષ્મણ બંનેનું તો કે અપહરણ કરીને લઈ ગયો. આમ જયારે બધા ઋષિ મુનિઓ પણ એકદમ બેભાકા થઈ ગયા. આવું બને ત્યારે. અને આ જયારે રામ સ્થાપિત થયા
અને કોઈ જાતના સંશય ને જ્યાં સુધી સંશય હોય, વિપરીત બુદ્ધિ હોય ત્યારે વારંવાર આપણે શું થઈ જતા હોય છે? આપણે વારંવાર તો કે ચલાયમાન થઈ જતા હોઈએ છીએ. પરંતુ જયારે રામચંદ્ર સ્થાપિત થયા અને હવે કોઈ જાતના સંશય ને સ્થાન નથી. અયોધ્યામાં સ્થાપિત હતા. હજી ત્યાં આગળ લંકામાં હતા. ત્યાં જયારે અયોધ્યામાં આવી ગયા જ્યાં યુદ્ધ નથી, અંતઃકરણની અંદર ભગવાન જયારે સ્થાપિત થઈ ગયા, સીતા એટલે શાંતિ ચિરમ ગેહિની, તો શાંતિ જે એમની ચિરગેહિની છે એટલે કે પત્ની, એ પણ એમની સાથે સ્થાપિત થઈ ગઈ. એવું થઈ ગયું ને, રાવણ જે મોહ રાક્ષસ છે એ સીતાનું હરણ કરી ગયો અને એટલા માટે શાંતિનું હરણ થઈ ગયું. રામચંદ્રજી શાંતિની શોધ માટે ક્યાં ને ક્યાંય ભટકવા મળ્યા અને છેવટે મોહરૂપી શત્રુનો જયારે નાશ કરવામાં આવ્યો, સંસાર સાગર જયારે તરી લેવામાં આવ્યો, વળી પાછા બહાર જે જીવ ભટકી રહેલો બહિર્મુખ હતો વળી અંતર્મુખ થઈ ગયો, હૃદયની અંદર સ્થિત પ્રજ્ઞા સ્થાપિત થઈ ગયો, ત્યારે પેલી શાંતિ જે છે એ પણ સ્થાપિત થઈ ગઈ. અને ત્યારે ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, દૈવી સંપત્તિ હતી આ મોહ નામના રાક્ષસ બધાને કેદ કરી દીધી હતી. ઋષિ મુનિઓ જે જ્ઞાન હતું એ જ્ઞાન પણ વારંવાર સંશય અને વિપારીની અંદર એટલું બધું તો કે મોહિત થઈ ગયું હતું, આ બધું નષ્ટ થઈ ગયું. ત્યારે દેવતાઓ સદગુણો જે છે અદ્વેષ્ટા સર્વભૂતન આપણે સ્થાપિત થઈ ગયા. ઋષિઓ જે જ્ઞાન વગેરે છે એ પણ સ્થિત થઈ ગયા. અને આમ રામચંદ્રજી તો કે એમના રાજ્યની અંદર, નગરની અંદર તો કે રાજ્ય સિંહાસન પર સ્થાપિત થઈ ગયા. તો નામ શું કરે છે એ આગળ વર્ણન કરે છે. સેવક સુમિરત નામ સપ્રીતિ, સેવક સુમિરત નામ સપ્રીતિ, વિનુ શ્રમ પ્રબલ મોહ દલ જીતી, વિનુ શ્રમ પ્રબલ મોહ દલ જીતી, ફિરત સ્નેહ મગન સુખ અપને, ફિરત સ્નેહ મગન સુખ અપને, नाम प्रसाद सोच नहीं सपने, नाम प्रसाद सोच नहीं सपने, સેવક સુમિરત નામ સપ્રીતિ. તો એમનો સેવક એટલે ભગવાનનો જે ભક્ત છે, સપ્રીતિ પ્રેમપૂર્વક. આટલું અહીંયા આગળ એક વિશેષ ક્વોલિફિકેશન જેને કહેવાય, એટલે કે નામનું ઉચ્ચારણ થતું હોય એટલે સપ્રીતિ, તો કે પ્રેમપૂર્વક એમનો સેવક જયારે નામનું ઉચ્ચારણ કરતો હોય છે, સુમિરત સ્મરણ કરતો હોય રામ રામ રામ. વિનુશ્રમ પ્રબલ મોહ દલ જીતી. રાવણ એટલે મોહ, અને મોહના તો મહાન દળ છે. અહીંયા વર્ણન કરે છે કે મોહનું જે મહાન દળ છે વિનુશ્રમ, કોઈ પ્રકારના શ્રમ વગર. રામચંદ્ર બહુ શ્રમ થયો રાવણનો નાશ કરતા કરતા. એ મહાન જે યુદ્ધ છે એની તો કોઈ જાતની ઉપમા જ નથી. એવું યુદ્ધ જયારે લડ્યા ત્યારે આ રાવણનો નાશ થયો. જયારે આ મોહરૂપી જે રાવણ છે, વિનુશ્રમ મોહ દલ જીતી, આ મોહ અને બધું જે દળ છે કોઈ જાતના શ્રમ વગર આ નામ જે ભગવાન છે તો નામ મહારાજ છે જીતી લે. ફિરત સ્નેહ મગન સુખ બને. અને આ પછી સેવક કેવો છે? સ્નેહ ફિરત વિહાય કામાન જે સર્વાન, પછી ચારે બાજુ વિચરણ કરે છે. કેવો? સ્નેહ ફિરત, ફરવું એટલે વિચરણ કરવું. વિચરણ કરવું શું બતાવે છે? નિર્ભયતા બતાવે છે. વિચરણ કોણ કરી શકે? એને કોઈ પ્રકારનો ભય નથી. ફિરત સ્નેહ મગન સુખ આપણે. કેમ ભય નથી? જ્યાં સુધી મન બહાર ભય હોવાનો હોય, મગન સુખ આપણે તો પોતાના તો કે આત્મ આનંદ રૂપી સુખની અંદર જે આ ભક્ત મગ્ન છે એમાં મગ્ન થયો એટલે એને ભય ખબર નથી. જેમ બાળકને ખબર ન હોય કે આ વાઘ અને સાપ છે એમ કે રમવા જાય ને, કારણ કે એનું ધ્યાન બીજે છે. તો બાળકને એક વાત છે. આ તો જે માણસ એકદમ મગ્ન થઈ ગયો હોય, કોઈ તો કે શું કહેવાય નશામાં હોય, એને પણ કઈ ભય ખબર ના હોય. તેમાં રામના જે ભક્તો છે એ આનંદની અંદર મગ્ન હોવાને લઈને કોઈ પ્રકારનો ભય તો તેમને જણાતો જ નથી. વાસ્તવમાં જ્ઞાનને લઈને ભય નામની કોઈ વસ્તુ રહે જ નહીં. અને મારે ફિરત સ્નેહ મગન સુખ. જેમ સ્વામી દયાનંદજી કે ટાઈગર એટલે પેપર ટાઈગર. ક્યાં સુધી ડર લાગે? જ્યાં સુધી આપણે એનો સ્વભાવ ન જાણતો હોય ત્યાં સુધી. સામે મોટો હાથી ઉભેલો છે, કેવું છે? બહુ ડરામણો છે હાથી, અને આપણે નજીક જતા એકદમ તો કે ખચકાઈએ છીએ. નજીક જઈએ ત્યાં હાથ ઉભે છે, આપણે બોલાવે તું આવો, ડરીશ નહીં, હું છું. પછી આપણે ધીમે ધીમે ડરતા ડરતા જઈએ. પેલો હાથી પર આમ હાથ તો કે ફેરવે છે અને હું પણ જરાક તો કે એકદમ હું પણ ધીમે ધીમે હિંમત કરીને સ્પર્શ કરું હાથીનો અને ખબર પડે હા તરત જ્ઞાન થઈ આ તો લાકડાનો હાથી છે. બધો ડર જતો રહ્યો. આ ડર ક્યાંથી આવેલો? અજ્ઞાનમાંથી આવેલો. આ બધા લાકડાના હાથી, આખું જગત એવું છે આપણે સાચો હાથી છે અને માટે હુમલો કરશે.
સતત આપણે બધી વસ્તુ ડર્યા કરતા હોઈએ છીએ, એ ડર જતો રહે જ્ઞાન એવું કહેવાય. અથવા મગન સુખ તો કે જેનું મન કે ક્યાંક અહીંયા છે જ નહીં, આ લોકની અંદર જ નથી. જેનું મન ક્યાં છે? આત્મા અલૌકિક સુખ છે, એની અંદર જેનું મન મગ્ન છે. આ લોકના દુઃખ કે ભય એનું જેને જ્ઞાન સુદ્ધા નથી. નામ પ્રસાદ સૂચ નહીં સપને. સ્વપ્નમાં પણ આ રામજીનો ભક્ત છે, આ નામનો પ્રસાદ તો જુઓ, એની કૃપા તો જુઓ કે સ્વપ્નમાં પણ એને શોક ના આવે. સ્વપ્નમાં શું આવે? જાગ્રત અવસ્થાની જ કોઈનું કોઈ વાસના હોય, એટલે જાગ્રતમાં શોક નથી તો સ્વપ્નમાં ના આવે ને. અને સ્વપ્નમાં પણ શોક નહીં એટલે શું? જાગ્રતમાં તો પ્રશ્ન જ નથી. સ્વપ્નમાં તો આપણામાં સંકલ્પ હોતો નથી, સ્વપ્નમાં આપણા સભાન નથી. જાગ્રત અવસ્થાની અંદર જે વિચાર આવે ને આપણે સભાન દૂર કરીને બધું રાખતા હોઈએ. શું કહેવાય? એક પ્રકારનો શું કહેવાય ને ફ્રન્ટ ફસાડ અંગ્રેજીમાં કહેવાય. એટલે એક પ્રકારનો વેશ આપણે હંમેશા રાખતા હોઈએ છીએ. સ્વપ્ન જેવું કશું હોતું નથી, એટલા માટે જાત જાતના કલ્પનામાં પણ ના આવે એવા સ્વપ્ન કેમ આવતો નથી? કારણ કે તે વખતે કોઈ પ્રકારનો દંભ કે કોઈ પ્રકારનો વેશ ભજવાનો હોતો નથી. જેવું હોય એવું પ્રગટ થઈ જતો હોય. તો જેવું હોય સ્વપ્ન અંદર પ્રગટ થાય, સ્વપ્નમાં પણ દુઃખ ના રીતે આ નામનો જે પ્રભાવ છે. એક જગ્યાએ તુલસીદાસજીએ વિનય પત્રિકાની અંદર ખૂબ બધું લાંબુ વર્ણન કર્યું છે. થોડી પંક્તિઓ વાંચી છે એટલે આખું રામાયણ જે છે એનું અમે અધ્યાત્મ દ્રષ્ટિથી વર્ણન કરેલું છે. તો કે છે અહીંયા આગળ વપુષ બ્રહ્માંડ સુ પ્રવૃત્તિ લંકા દુર્ગ રચિત મન ધનુજમય રૂપધારી વિવિધ કૌ સૌધ અતિ રુચિર મંદિર નિકર સત્વગુણ પ્રમુખ ત્રય કટકકારી. વપુષ બ્રહ્માંડ સુ પ્રવૃત્તિ લંકા દુર્ગ. આ વપુષ શું છે? આપણું શરીર જે છે કેવું છે? બ્રહ્માંડ કહેવામાં આવે છે. સપ્ત ધાતુનું બનેલું છે અને માટે 7 સરોવર પણ એમાં કહેવામાં આવે છે. 7 સરોવર 7 તો કે સમુદ્ર. પ્રવૃત્તિ લંકા દુર્ગ આકારમાં જે છે શું છે? લંકાનો મોટો કિલ્લો છે. રચિત મને ધનુજમય રૂપધારી. ઘણા બધો લંકાનો દુર્ગ રચેલો છે. મયદાનમાંથી લંકા રચેલી હતી. અહીંયા કોણ મયદાનવ છે? આપણું મન રૂપી જે મયદાનવ છે એના પ્રવૃત્તિ રૂપી આખી લંકાનો કિલ્લાની રચના કરેલી છે. આ નગરી પણ એને રચેલી છે. વિવિધ કૌ સૌધ અતિ રુચિર મંદિર નિકર. કૌશ કોષ, આ પંચકોષ અન્નમય પ્રાણમય વગેરે વિવિધ જે કોષ છે એ શું છે? અતિ રુચિર મંદિર નિકર. તો લંકા નગરીની અંદર અનેક શ્રેષ્ઠ બધા મહેલો છે. કયા છે? આ નગરીની અંદર પણ કયા મહેલો છે? આ પંચકોષ અનેક બધા કોષ છે. એ શું છે? શ્રેષ્ઠ બધા મહેલો છે. સત્વગુણ પ્રમુખ ત્રય કટકકારી. એનું મોટું સૈન્ય છે. કયું સૈન્ય છે? આ સત્વ પ્રમુખ, સત્વ રજસ અને તમસ આ 3 ગુણ છે. આ 3 ગુણનું આ જે 3 ગુણ છે સેનાપતિ છે એ મોટું સૈન્યની અંદર છે. પુનપ અભિમાન સાગર ભયંકર ઘોર. ભયંકર સાગર કયો છે? પુનપ અભિમાન. આ દેહાભિમાન જે છે શું છે? આ મહાભયંકર સાગર છે. વિપુલ અવગાહ દુસ્તર અપારમ. જે વિપુલ છે, અવગાધ અગાધ છે, દુસ્તર છે, તરી ન શકાય, અપાર જેનો કોઈ પાર નથી એવા દેહાભિમાન રૂપી જે સાગર છે. નક્તરાગાદિ સંકુલ મનોરથ સકલ સંગ સંકલ્પ જીવિકારમ. આ સાગરની અંદર નક્ર અનેક પ્રકારના તો કે જળ છે, મહા બધા પશુઓ છે. આ રાગ દ્વેષ વગેરે અનેક જે પશુઓ છે. નક્ર રાગાદિ સંકુલ મનોરથ સકલ સંગ સંકલ્પ. અનેક પ્રકારના મનોરથો, અનેક પ્રકારની આસક્તિઓ જે છે એ આ સમુદ્રમાં શું છે? તરંગ સમાન છે. મોહ દશમૌલી. દશમૌલી એટલે કોણ? તો કે રાવણ. તો દશમૌલી રાવણ જે છે કોણ છે? આ મોહ જે છે એ રાવણ સમાન છે. તદ ભ્રાત અહંકાર. રાવણ ભાઈ કોણ? કુંભકર્ણ. એ શું છે? અહંકાર મોહમાંથી જન્મેલો છે. એ કુંભકર્ણ. જ્યાં જ્યાં પણ રાવણ હોય ભાઈ હોય ત્યાં મોહમાંથી શું જન્મે છે? અહંકારનો ભાઈ છે. મોહ એટલે રજસ અને એમાંથી તમે તમસ એટલે અહંકાર. રજસ અને તમસ. તો કુંભકર્ણ એટલે તમસ છે. મોહ. અચ્છા. તદ ભ્રાત અહંકાર પાકારિત કામ વિશ્રામ. આ પાકાર એટલે કે ઇન્દ્રજીત. તો ઇન્દ્રજીત કોણ છે? મોહથી શું જન્મે? કામ. મોહનો પુત્ર કોણ છે? કામ. એટલે રાવણ નું પુત્ર કોણ છે? ઇન્દ્રજીત છે. એ કોણ છે? કામ છે. વિશ્રામહારી. વિશ્રામ એટલે શું? શાંતિને હરણ કરી લેનારો. જ્યાં કામ હોય ત્યાં ક્યારેય મનમાં શાંત કોઈ પ્રકારની ઈચ્છા હોય એટલે મન કેવું હોય? વિક્ષિપ્ત હોય. અશાંત કુત સુખમ. અને માટે મનની શાંતિ કે સુખને હરણ કરી લેનારો કામ જે છે કોણ છે? ઇન્દ્રજીત છે. લોભ અતિકાય. અનેક બધા રાવણના સેનાપતિઓ હતા. અતિકાય નામનો જે રાક્ષસ કોણ છે? લોભ. મત્સર મહોદર. મહોદર નામનો રાક્ષસ કોણ છે? મત્સર એટલે ઈર્ષ્યા માત્સર્ય. તો દુષ્ટ ક્રોધ પાપિષ્ટ. લોભ અતિકાય મત્સર મહોદર દુષ્ટ ક્રોધ પાપિષ્ટ વિબુધાંતકારી. તો
તો વિબુધાંતકારી પાપિષ્ટ ક્રોધ છે કે આ વિબુધાંતકારી બીજા રાક્ષસ હતો. દ્વેષ દુર્મુખ, દુર્મુખ કોણ છે? દ્વેષ જે છે દુર્મુખ નામનો રાક્ષસ છે. દંભ ખર, દંભ જે છે ખર નામનો રાક્ષસ છે. અકંપન કપટ, અકંપન જે છે કપટ જે છે અકંપન નામનો રાક્ષસ છે. દર્પ મનુજાદ, આ દર્પ જે છે મનુજાદ નામનો રાક્ષસ છે. તો મદ મૂલ શૂલપાણી, મદ જે છે શૂલપાણી નામનો રાક્ષસ. આમ 6 જે વિકારો છે આ જાત જાતના બધા રાક્ષસો છે, રાવણના સેનાપતિઓ છે. અમિત બલ પરમ દુર જય નિશા ચરણ કર સહિત ષડ વેગસો યાતુધાની. અત્યંત બળ જેનું છે, પરમ દુર્જય છે. આ ઇન્દ્રિયો પણ એને કામને વશમાં છે. પેલી જાત જાતે રાક્ષસીઓ જે છે જે રાક્ષસોના વશમાં છે, આ ઇન્દ્રિયો અને બધી વૃત્તિઓ જે છે એ પણ તો રાક્ષસીઓની જેમ આના વશમાં છે. એટલે કે આપણી શત્રુ છે. જીવ કોણ છે? ભવત અંગ્રી સેવક વિભીષણ. તો જે વિભીષણ જે છે ભવત અંગ્રી સેવક, એ ભગવાનનું વર્ણન કરીને કહે છે રામચંદ્રજીને, હે ભગવાન આપના ચરણ કમળ દાસ છે વિભીષણ. એ કોણ છે? આ બિચારો જીવ. જીવ ભવદંગ્રી સેવક વિભીષણ બસદ મધ્ય દુષ્ટાટવી ગ્રસિત ચિંતા. આ દુષ્ટની અટવી જે છે, દુષ્ટનું જે વન છે એની વચ્ચે વસનારો આ વિભીષણ જીવ ચિંતાગ્રસ્ત છે, સતત ચિંતાગ્રસ્ત છે. નિયમયમ સકલ સુર લોક લોકેશ લંકેશ વસનાશ અત્યંત ભીતા. આ દેવતાઓ જે છે એનો રાવણ કહેતી રાખે. કોણ દેવતા? યમ નિયમ જે દેવતાઓ, દેવતાઓ ઇન્દ્ર જે છે આ બધાને તો નિયમયમ સકલ સુરલોક. આ યમ અને નિયમ છે બ્રહ્મ સત્ય અહિંસા બ્રહ્મ આ મોહ રાવણ જે છે અત્યંત ભયભીત છે. આ બધા યમ નિયમ બહાર નથી આવતા. વિચાર આવે કે સત્ય બોલવું અને તરત પેલો મોહ આવી જાય. સત્ય બોલી તો કોણે સત્ય શું મળ્યું? સત્ય બોલે શું ગુમાવું? તરત બિચારું સત્ય બહાર આવ્યું ના આવ્યું અને એવી જાત જાતની અંદરથી પેલી આવે મોહ, એવી જાત જાતની પેલી ભ્રમણા ઉત્પન્ન કરે. ભયભીત થઈને સત્ય અહિંસા બ્રહ્મચર્ય આ બધા ક્યાં ક્યાં જતા રહે. એમને તો એમણે કેદમાં કરી રાખેલા છે. અત્યંત ભીતા. આ ભય, ધર્માત્મા લોકો જે ભય છે એ બતાવે છે કે મોહ કેટલો પ્રબળ છે. જ્ઞાન અવદેશ. ત્યારે ભગવાનનો જન્મ થયો. ક્યાં જન્મ થયો? દશરથ અને કૌશલ્યાના ઘરની અંદર. કોણ છે દશરથ? જ્ઞાન, વિવેક જે છે એ દશરથ સમાન છે. જ્યાં 10 ઇન્દ્રિયો પર વિજય, દશરથ એટલે 10 ઇન્દ્રિયો પર જેને વિજય પ્રાપ્ત કર્યો છે. આ 10 ઇન્દ્રિયો જેના રથ રૂપ છે અને જે એના પર તો એનું સંચાલન કરે છે એવું જે વિવેક છે. કોણ છે વિવેક? જે રથ છે એનો સારથી કોણ છે? બુદ્ધિ. બુદ્ધિમાં શું છે? વિવેક. યસ્તુ વિજ્ઞાનવાન સારથી. તો વિજ્ઞાન સારથી અસ્તુ. તો ક્યાં? વિવેક એટલે દશરથ. અને બીજું કોણ છે? કૌશલ્યા. કોણ છે? ગૃહ ગેહિની ભક્તિ સુખ. આ વિવેક જયારે ભક્તિથી જયારે જોડાય ત્યારે તો એ વિવેક સાચી દિશામાં જાય. આના વિવેક રૂપી દશરથજી અને ભક્તિ રૂપી કૌશલ્યા જે છે એમને ત્યાં તત્ર અવતાર ભાર હરતા. જયારે વિવેક જાગૃત થાય અથવા ભક્તિ જાગૃત થાય એટલે ભગવાન અવતાર ધારણ કરે. અહીં નામ અવતાર ધારણ કરે છે. ભૂભાર હરતા. એમણે પેલા ભૂ પર એટલે પૃથ્વીના ભાર ઉપર રાક્ષસોનો નાશ કરી નાખ્યો. આ નામ આવીને અનેક પ્રકારના મોહથી માંડીને એના સકુલ કુલ સહિત એટલે કે કામ ક્રોધ લોભાદી વસ્તુઓનો નાશ કરી નાખ્યો. ભક્ત સંકષ્ટ અવલોકી પિતુ વાક્ય કૃત ગમન કિય ગહન વૈ દેહી ભરતા. તો ભક્ત સંકષ્ટ અવલોકી. ભગવાને કેમ પિતાજીનું વચન સાંભળ્યું? કેમ બીજા કોઈનું વચનનું પાલન ન કર્યું અને પિતાનું વચન કેમ પાલન કર્યું? પિતાનું વચન પાલન આપણે એમ કે ધર્માત્મા તો છે પણ તો જ્ઞાની છે અને માટે ભક્ત સંકષ્ટ અવલોકી. આ ભક્ત લોકો જ હતા એમના દંડકારણ્ય નેતા અને બીજા આખા સમગ્ર બ્રહ્માંડમાં એમના ભક્ત હતા. બહુ સંકટમાં હતા આ રાક્ષસોને લઈને. એનું એ દેહને ધ્યાનમાં લઈને ભગવાને પિતાના વચનનું પાલન કર્યું. કે પિતાના વચનનું પાલન કરે તો જ આખી લીલા એમને થઈ શકે. ગમન કિય ગહન વૈ દેહી ભરતા. અને આમ અયોધ્યામાંથી વૈદેહીના ભરતા જ રામચંદ્રજી એમણે ગમન કર્યું. કૈવલ્ય સાધન અખિલ ભાલુમર કડ વિપુલ જ્ઞાન સુગ્રીવ કૃત જલધિ સેતુ. આ ભાલુ ને મરકટ એટલે આ બધા રીંછ અને વાનરો જે કોણ છે અનેક પ્રકારના સાધનો છે. તો જે જયારે સમાધિ શક્તિ સંપત્તિ વગેરે અથવા તો યજ્ઞ છે, પૂજા છે, તપશ્ચર્યા છે, આ બધા જે સાધનો છે એ કોણ છે? આ બધા અનેક મંદ વાનર અને રીંછ જે છે. કૈવલ્ય સાધન અખિલ ભાલુ મરકટ વિપુલ જ્ઞાન સુગ્રીવ કૃત જલધિ સેતુ. આ સુગ્રીવ કોણ છે? જ્ઞાન વિવેક જ્ઞાન છે એને આ સેતુ કરી આવ્યો. પ્રબલ વૈરાગ્ય દારુણ પ્રભંજન તનય. પ્રભંજન તનય કોણ છે? તો કે હનુમાનજી. એ કોણ છે? પ્રબલ વૈરાગ્ય. તો પ્રબલ વૈરાગ્ય દારુણ પ્રભંજન તનય વિષય વન ભવન વિવ ધૂમકેતુ. તો
તો જેવી રીતે ધૂમકેતુ એ બધી વસ્તુનું ધૂમકેતુ એટલે શું કે ધુમાડો બધું બાળને ભસ્મ કરી નાખ્યું હનુમાનજી જેવી રીતે લંકાને બાળને ભસ્મ કરી નાખી તો વૈરાગ્ય છે એ વિષયરૂપી જે લંકા છે વિષયરૂપી વન જે છે એને બાળને ભસ્મ કરી નાખે છે. કોણ? આ વૈરાગ્ય રૂપી જે હનુમાનજી છે તે. દુષ્ટ ધનુ જે સંદેર વંશકૃત દાસહિત વિશ્વ દુઃખ હરણ બહુ ઢેક રાશિ. દુષ્ટ ધનુજેશ એટલે કોણ? આ રાક્ષસનો ઈશ્વર એટલે કે જે રાવણ છે, દુષ્ટ રાવણ જે છે નિર્વંશકૃત દાસ સહિત પોતાના દાસના હિત માટે આ રાવણને નિર્વંશ કરી નાખ્યો, રાવણ સહિત. વિશ્વ દુઃખ હરણ બૌદ્ધે કરાશી. આ બૌદ્ધ એક રાશિ. તો જ્ઞાન ઘન જે રામચંદ્રજી છે તો જ્ઞાન જે છે એ જ જ્ઞાનનો નાશ કરી નાખે. આ જ્ઞાન સ્વરૂપ રામચંદ્રજી છે એમણે આ મોહરૂપી રાવણ અને સમગ્ર તો કે એનું જે કુળ છે એનો નાશ કરી નાખ્યો. એ હે ભગવાન અનુજની જે જાનકી સહિત હરિ સર્વદા દાસ તુલસી હૃદય કમલવાસી. તુલસીદાસજી એમ કહે છે કે હે ભગવાન અનુજની જે જાનકી સહિત હરિ સર્વદા. હરિ પોતાના અનુજ એટલે લક્ષ્મણજી અને જાનકી સહિત આ તુલસીદાસજીના હૃદયમાં સદા નિવાસ કરો. આખો રામાયણનો સાર તુલસીદાસજી જેને પત્રિકામાં આપેલો છે. એટલે આ જાતનું ચિત્ર જો આપણા ધ્યાનમાં હોય તો કંઈક આપણે ખ્યાલ આવે આજે આખી કથા છે અને કેવી રીતે ના આપણા હૃદયમાં અવતાર ધારણ કરે છે, કેવી રીતે આ સેનાઓ અને સેનાપતિ અને મોહ નામનો જે રાવણ છે આ સર્વનો કેવી રીતે નાશ કરે છે એનો બહુ સુંદર ચિતાર તો કે વર્ણન એમણે તુલસીદાસજી આપ્યું. અને કોઈ જાતનો શ્રમ વગર રામચંદ્રને બહુ શ્રમ કરવો પડ્યો. આ નામથી કોઈ પ્રકારના શ્રમ વગર આ રાક્ષસ ને બધી સેનાઓનો નાશ થઈ જાય છે. અને એટલે અમે કહે છે અહીંયા એનો ઉપસંહાર કરે છે. બ્રહ્મ રામ તે નામ બડ વરદાયક વરદાની રામચરિત સતકોટિ મહ દિયે મહેશ જીય જાની. બ્રહ્મ રામ તે નામ બળ. આમ તુલસીદાસે બતાવ્યું કે બ્રહ્મ એટલે કે નિર્ગુણ બ્રહ્મ અને રામ એટલે કે સગુણ બ્રહ્મ. આ નામ જે છે રામ નામ એ નિર્ગુણ અને સગુણ બંને બ્રહ્મ કરતા તો કે શ્રેષ્ઠ છે, એમનાથી પણ ચડિયાતું છે. વરદાયક વરદાની. આજે વરદાયક લોકો છે એને પણ વર આપનારું છે. કોણ વરદાયક છે? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ જે ત્રણ દેવતાઓ છે વરદાયક છે. તપસ્યા એટલે બ્રહ્માજી આવીને પ્રસન્ન થઈ જાય, વિષ્ણુ ભગવાન બહુ પણ તે પ્રસન્ન થાય ક્યારેક ક્યારેક, ભયંકર તપ કરવું પડે. અને શિવજી તો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કોણ છે? વરદાયક છે. એમને વરદાયક બનાવનારું કોણ છે? તો કોની કૃપાની બ્રહ્માજી કે શિવજી કોને આ બધાને વર આપી દે છે? તો વર આપવાની એમનામાં શક્તિ જે છે અથવા વરદાયકો એને પણ વર આપનાર કોણ છે? તો કે આ રામ છે. કારણ શિવજી તો પ્રસિદ્ધ છે. આમ શિવજી વિષ્ણુ બ્રહ્મા બધા પ્રસિદ્ધ છે કે આ નામના પ્રભાવથી એ લોકોએ આ પ્રકારનું પદ પ્રાપ્ત કર્યું અને બીજાને વર હવે પ્રદાન કરી શકે છે. રામચરિત સતકોટિ મહ લિયે મહેશ જીય જાની. આ એક બહુ સરસ વસ્તુ છે. એમ કે છે રામચરિત સતકોટિ મહ. સતકોટ એટલે 100 કરોડ. એમ કહેવાય છે કે જયારે બ્રહ્માજીએ મૂળ રામાયણની રચના કરી ત્યારે તે વખતે 100 કરોડ શ્લોકોનું રામાયણ હતું. કેટલા શ્લોકો? 100 કરોડ. બ્રહ્માજી તો સર્વજ્ઞ છે, એ આપણે એને તો 1-2 શ્લોક ને હવે વાલ્મીકી મુનિ પણ સર્વજ્ઞ કલ્પ છે. છેલ્લા 24,000 શ્લોક છે એમના રામાયણની અંદર. પણ એમ કહે છે કે બ્રહ્માજીએ જયારે સર્વપ્રથમ રામાયણની રચના કરી હતા કેટલા શ્લોક હતા? 100 કરોડ. 100 અસંખ્ય 100 કરોડ શ્લોકના રામાયણ જયારે રચના કરી બ્રહ્માજીએ ત્યારે ત્રણેય લોકના જે બધા ભક્તો હતા એ બધા ઝઘડો કરવા માટે કે અમને આપી દો આ રામાયણ. પૃથ્વી લોક એટલે ભૂ ભુવા સુવા આ ત્રણેય લોકના જે ભક્તો હતા એમાં હુંસાપુસી થવા માંડી. અને માટે હવે શું કરવાનું? તો શિવજીને ત્યાં આગળ એપોઇન્ટ કરવામાં આવે. એટલે શિવજીને આનો ન્યાય કરવા માટે તો કે નિયુક્ત કરવામાં આવે. શિવજી શું કરે? સરળ એને 3 ભાગ કરી આપે. એટલે 100 કરોડ જે શ્લોકો હતા શિવજીએ 3 ભાગ કર્યા. 33 કરોડ 33 કરોડ 33 લાખ 33,333 એમ. પહેલા 33 કરોડ બધાને વહેંચી આપ્યા. તો 1 કરોડ વધ્યા. વળી પાછા પેલા વગર નહીં હજી કારણ કે અમારો બધાને સરખો મળવો છે એટલે 1 કરોડના વળી પાછા 3 ભાગ કર્યા. 33 લાખ બધાને આપી દીધા તો 1 લાખ બચે. વળી ભાઈ શિવજી ઘણી તેજ મને એટલું બધું કદાચ પણ શિવજી વળી ભાઈ ભાગ કરવા માંડ્યા અને 1 લાખ માંથી વળી 33,000 શ્લોકો આપ્યા. વળી 1,000 શ્લોક વધે. વળી 3 ભાગ કર્યા તો કેટલા? 300. વળી 100 વધ્યા.
વળી 3 ભાગ કર્યા, કેટલા વધ્યા? 33, 33, 33. કેટલા શ્લોક વધ્યા? એક શ્લોકમાં કેટલા અક્ષરો ખબર છે? અનુષ્ટુપ છંદમાં આખું રામાયણ રચાયેલું છે. એટલે મારે 8 જે વર્ણ છે એક ચરણમાં હોય, આમ 32 વર્ણ હોય એક અનુષ્ટુપ છંદ ની અંદર. આ 32 પાછળ પેલો એક કશું છોડવા માંગતા હતા, એટલે વળી કે નહીં અમને હજી આપો. એટલે 32 વર્ણનો એક શ્લોક હતો, એના શિવજીએ વળી પાછા 3 ભાગ કર્યા, 10, 10 અને 10. અને કેટલા વધ્યા? 2. આમ ભાગ કરતા કરતા સારું કશું વધ્યું? 2 અક્ષર વધ્યા, રા અને મ એમ કે છે. માટે શિવજી કે એ મેં રાખી દીધા, અને માટે આ જે છે શિવજી પોતે રાખી. એટલે કે રામચરિત શતકોટી મહા, આમ 100 કરોડ શ્લોકોનું જે રામજીનું ચરિત્ર છે એની અંદર મહા એટલે એમાં લીએ મહેશ જીએ જાણી, પોતાના હૃદયની અંદર જાણી લીધું ભગવાને. તો શિવજીએ કે આ આખા 100 કરોડ શ્લોકના રામાયણનો સાર એક જ છે, આ રામ નામ. એ મળે ભગવાને એટલે શિવજીએ પોતાના હૃદયમાં એને ઉતારી લીધું. આવી કથા આવે છે. એટલે આ રામ નામનો મહિમા આ રીતે એમણે ગાયો અત્યાર સુધી. હવે દ્રષ્ટાંત આપે છે, સાબિત કરે છે કે મેં જે કહ્યું છે એ કે એમને નથી. તમે જુઓ કે આ નામનો મહિમા કેટલો પ્રસિદ્ધ છે. એટલે આગળ કહે છે, અત્યારે એમણે ઉદાહરણ નતા, અનેક અસંખ્ય એવા જાત જાતના ઉદાહરણ આપીને વાત કરે છે. એટલે કહે છે, નામ પ્રસાદ શંભુ અવિનાશી, સાજુ અમંગલ મંગલ રાશી, સુખ સનકાદિ સિદ્ધ મુનિ જોગી, નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી, નામ પ્રસાદ શંભુ અવિનાશી. આ તો આગળ આવી ગઈ કથા કે આ નામના પ્રસાદ થી શંભુ કેવી રીતે અવિનાશી અમર થઈ ગયા. વાસ્તવમાં કોઈ રીતે એવી શક્યતા જ નથી કે શંભુ એટલે શિવજી તો કે એ જીવતા પણ રહી શકે. કાલકૂટ વિષ જયારે એમણે પીધું ત્યારે કોણ ત્યાં આગળ જીવંત રહી શકે? પરંતુ રામ નામ એમને ખબર નથી કે શું છે, જે આવ્યું પી ગયા. કારણ કે એમનું મન નામ ની અંદર એટલું રમણ કરતું હતું કે પોતે શું કાર્ય કરી રહ્યા છે એનું પણ એમને ભાન નથી. આ વિષ હતું, વિષ પી ગયા. પણ નામનો પ્રભાવ તો જુઓ કે આ વિષને પણ અમૃત બનાવી દીધું. અને માટે ફક્ત શિવજીએ વિષ પીધું તો નહીં, એટલું પીધું તો ખરું જ, પણ જોડો એટલે અમર બની ગયા. એટલે વિષનો ગુણ બદલી નાખ્યો. વિચાર કરો આ નામનો પ્રભાવ કેટલો કે વિષ જે તરક્ષણ ભરવામાં નાખે, જેના સુગંધ માત્ર થી મરી જાય એનું પાન કરવા છતાં પણ આ શિવજી અમર બની ગયા. એટલે નામના પ્રતાપથી શિવજી કેવા બની ગયા? અવિનાશી અમર બની ગયા. સાજુ અમંગલ મંગલ રાશિ, અનેક પ્રકારના અમંગલ સાજ રાખતા હોય છતાં પણ સ્મશાનેષુ આ ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતા ભસ્માલેપો સ્રગપી નૃકરોટી પરિકર અમંગલ્યમ શીલમ. તો આ બધી અમંગળ સાજ રાખે છે. ચિતાનો ભસ્મ, ભસ્મ બીજી ના મળી, ચંદનના લાકડા નહીં, ચિતાની ભસ્મ એટલે અપવિત્રમાં પવિત્ર વસ્તુ. સ્મશાનેષુ આ ક્રીડા, એમનું સ્થાન કયું મળ્યું? પવિત્ર અપવિત્ર કયું? સ્મશાન, અપવિત્રમાં પવિત્ર સ્થાન. સ્મરહર પિશાચા, એમના મિત્રો કેવા છે? પિશાચ, તો કે એમના બધા સેવકો અને મિત્રો છે. એમની કંપની કોણ છે? ભૂત અને પિશાચ ચારે બાજુ. અને પછી ચિતા ભસ્માલેપ, એમનું તો કેવું સુંદર એમનું તો કે શું કહેવાય વેશભૂષા, અથવા તો અંગરાગ, અથવા તો એમના કેવા જાત જાતના તો કે જે અલંકાર ધારણ કેવા કરે છે? ચિતાની ભસ્મ. સરકાપી માળા તો પહેરે છે પણ કેવી છે? નૃકરોટી, તો કે મનુષ્યના કપાળ, તો કે એની તો એ ખોપરીઓની તો કે માળા કરે છે. આવું અમંગલ્યમ શીલમ, આવા બધા અમંગળ સાજ હોવા છતાં પણ ભવત તવ નામ અખિલમ તથા વિસ્મૃતૃણામ વરદ પરમમ મંગલમસી. અહીંયા કે છે કે અમંગલ મંગલ રાશિ, આવા અમંગળ સાજ રાખતા હોવા છતાં પણ આ શિવજી કઈ મંગલ રાશિ છે. એની તો શું વાત કરવી? એનું પુત્ર છે કોણ? ગણેશજી. એ પણ કહેવાય છે મંગલ રાશિ. એટલે ગણેશજીને હંમેશા પહેલા પ્રથમ કોનું સ્મરણ થાય છે? ગણેશજી. કેમ? કારણ કે મંગળ પ્રદાન કરે છે અને એટલા શિવજીના પિતા છે. એટલે એમનો પુત્ર હોવાના નાતે જયારે ગણેશજી જયારે આવા મંગળમય છે ત્યારે શિવજીનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? હું તો મંગલ રાશિ. કોઈ પૂછ્યું કે આવું કેમ ભગવાન ધારણ કરે? એક વાર પાર્વતીએ પૂછ્યું શિવજી કે ભગવાન આવા કેમ તમે આ બધા સાજ ધારણ કરો છો?
ત્યારે એને એવી કથાઓ બધી આવતી હોય છે કેમ ભગવાન આવું ધારણ કરે છે મોહ પમાડવા માટે. એક જમાનામાં એવું થયું કે રાક્ષસો બધા એકદમ બસ પવિત્ર થઈ ગયા. એમણે કોઈ જાતની કામના વગર યજ્ઞ યાગાદી તપશ્ચર્યા કરીને એટલું પુણ્ય પ્રાપ્ત કર્યું કે દેવતાઓનો હિસાબ જ ના રહ્યો અને બધા ત્રણેય લોકને જીતી લીધા અને આમ રાક્ષસો જે છે એ આ ત્રણેય લોકના રાજા થઈ ગયા. અને ત્યારે દેવતાઓ બિચારા ક્યાં ને ક્યાંય છુપાઈ ગયા એટલે શું કરવું? તો ભગવાન તો એને મારી પણ ના શકે કારણ કે એમણે સદગુણનો આશ્રય લીધો મળે. ભગવાન કઈ કરી ના શકે. આ બહુ મોટી તકલીફ છે ભગવાનને કારણ કે સદગુણનો આશ્રય લીધો એટલે કરવું છું. જ્યાં સુધી એમનામાં દુર્ગુણ ન હોય ત્યાં સુધી ભગવાન કઈ ના કરી શકે. એટલે કેવી રીતે એમનામાં દુર્ગુણ ઉત્પન્ન કરવા? અને એટલા માટે શિવજીને શિવજીને કહેવામાં આવ્યું કે તમે એવી જાતનું તો વર્તન કરો જેથી એ લોકો તમારું તમારા જે વર્તન કરે અને એવી રીતે. શિવજી તો મંગલ રાશિ છે તો કઈ વાંધો નહીં. ચિતા ભસ્માલે ગારલમશનમ દિક્પટધરો વગેરે એટલે કે તો આ બધી જાતનું અમંગળ રાશિ એમણે તો એમનું એવી જાતનું વિચરણ કરવા લાગ્યા, એવું વર્તન કરવા લાગ્યા જેને ક્યાંય ધર્મશાસ્ત્રમાં જેનો ઉલ્લેખ નામ સુદ્ધા ના હોય. ભગવાન જયારે આવું કરે ત્યારે પેલા રાક્ષસોને આપણે આવું કરીએ. અને એટલા માટે તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ. આપણા રાક્ષસનું રાક્ષસ સ્વરૂપ. અને માટે ઇમિટેશન કોપી કરવા જાય એટલે શું થયું? બધા પાપ. અને એટલા માટે છેવટે એમનું પતન થયું. આમ શિવજીએ એ લોકોને બ્રહ્મા નાખવા માટે એવું કહેવાય છે કે આ પ્રકારના મંગળ પછી તમને બહુ ભાવી ગયું. અને એટલા માટે હંમેશા આવા સાજ ધારણ કરે છે. અને એટલે સાજ અમંગલ મંગલ રાશિ. પછી આગળ દ્રષ્ટાંત આપે. સુતસનકાદ સિદ્ધ મુનિ જોગી નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. શુક આ નામના પ્રસાદ થી આ બધા પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે. સુખદેવજી આ રામ નામના પ્રસાદ થી આવા મહાન છે એ તો ખબર છે ને. એકવાર તો કે પાર્વતી દેવી જે છે ને ભગવાનને પૂછે કે જે પેલું એકદમ જે રામ કથા જે છે ને એ કેવું છે? ગોપ્ય. એટલે ક્યારેય પણ એ એકદમ ગુપ્ત રાખવી જોઈએ. તો પાર્વતી દેવી પૂછે ભગવાનને કે મને આ કથા આપો જેનાથી બધા તો કે દોષ મટી જાય છે. એટલે ભગવાને શું કર્યું? શિવજીએ ડમરું વગાડવા માંડ્યું. બધા જીવોને કહે જાઓ ભાગો ભાગો. ડમરું વગાડે ને ભાગી ગયા. બધા જીવો જયારે ભાગી ગયા ત્યારે શિવજીએ પાર્વતી દેવીને આ કથા કહેવાનું શરૂ કર્યું. તો જ કથા કહેવાય ને તો ના કહેવાય. ડમરું વગાડીએ અંદરથી જાત જાતની વૃત્તિઓ ભાગી જાય, એકાગ્ર ચિત્ત થાય ત્યારે જ આ કથાનું ખરેખર શ્રવણ થાય, નહીતર ન થાય. એટલે એવી જાતનું. પણ આમાં આ કથાની અંદર બધા જીવો તો ભાગી ગયા પણ ત્યાં શું થઈ ગયું? એક ઈંડું હતું તો પોપટ ભાગી ગયો. પોપટ એક ઈંડું ત્યાં પડી રહ્યું કેવું ભાગે બિચારો. અને ઈંડાની અંદર તો કે આ એ પોપટ હતો, પોપટનું બચ્ચું હતું, હજી એનો જન્મ નતો થયો. અને ભગવાને તો આ રામકથા કરવા માંડી. એટલે તેના એની અંદર ઈંડાની અંદર એલું આ જે પોપટનું બચ્ચું હતું સામર્થ્ય હતું. અને જેમ રામકથામાં સામર્થ્ય બને એમ પાર્વતીને ઝૂકવું આવી ગયું. કારણ કે કથા વસ્તુ એટલા માટે ઝૂકવું આવી ગયું. ઝૂકવું આવી ગયું એવું છે ને કે વક્તા લોકો બહુ બિચારા એ બહુ સેન્સિટિવ હોય છે. તમે ઝૂકું ખાધું, આમ જોયું, આંખો બંધ કરી, તેમ જો આમ થયું એટલે બધા બહુ ડિસ્ટર્બ થઈ, અપસેટ થઈ જાય. અને શ્રોતાની અમુક જવાબદારી હોય છે અને શ્રોતાના અમુક ધર્મ હોય છે. એટલે બીજું કશું તો હા તો કેવું જ જોઈએ. તો લાગે વક્તાને કે ભાઈ આપણે સાંભળીએ. છેવટે મુખ પર એવું કંઈક કહવું જોઈએ જેથી વક્તા લાગે ચાલો હું જે કહું સંભળાય છે. કંઈક મહાન ધ્યાનમાં હોય, કોઈ ચિંતામાં હોય, શું કઈ બીજી દુનિયામાં હોય ત્યારે શ્રોતામાં વક્તાને એમ લાગે શું થઈ ગયું ભાઈ આપણે. એટલે શિવજીને પણ થઈ ગયા પણ થાય. શિવજી તો એમની કથામાં મગ્ન હતા અને કથા કહી રહ્યા હતા. એ પાર્વતી સામે જોતા નહોતા પણ પેલા હુંકાર મળે પાર્વતી એટલે એમને ખબર કે આ સંભળાઈ રહ્યું છે. આમ પેલું બગાસું આવી ગયું, જરા ઝોકું આવી ગયું. અને એટલા માટે પણ તે વખતે શું થઈ ગયું? પેલું ઈંડું હતું ફૂટ્યું અને એમાંથી પેલું પોપટનું બચ્ચું બહાર આવી ગયું. અને એ શું કરે? જેમ કથા કહેતા જાય ભગવાન તેમ હુંકાર આપતા જાય. કોણ? પેલું બચ્ચું. અને થોડી વાર થઈ અને પાર્વતી જાગી ગયા અને પછી કહે છે કે ભગવાન માફ કરો, મને તો ઝૂકવું આવી ગયું. પેલી કથા જે હતી એ કથા જે પેલી ત્યાં પેલી કથા કહેતા હતા ત્યારે મને ઝૂકવું આવ્યું. પછી જે કહ્યું મને જયારે ફરી કોને આ તો રહી ગયું. ત્યારે શિવજી ભાનમાં આવ્યા. એટલે પણ તો હુંકાર કોણ કરતું? અને ત્યારે જોયું તો પેલું પોપટનું બચ્ચું હતું. સાંભળી ગયા, બહુ ગુસ્સે થઈ ગયા મહારાજ. આ કોઈ સંભળાય નહીં કથા એવું વ્રત હતું. એમણે તરત એમ ત્રિશુળ લઈને સીધો હુમલો કર્યો. પણ થયું છું કે રામજીની કથા સાંભળવાથી પેલો પોપટ અમારે થઈ ગયો થાય છે. એના માટે આ શિવનું ત્રિશુળ છે એ પણ મારી ન શકે. પછી પેલો ભાગ્યો પોપટ અને પાછળનું ત્રિશુળ ભાગીને પછી એવું કહેવાય છે કે વ્યાસજીના પત્ની હતા. જાત જાતની કથાઓને આ કથા છે. એના એ વખતે એમના પત્ની બેઠેલા એ ગર્ભીણી હતા અને એ વખતે બગાસું આવી ગયા, પોપટ અંદર જતો રહ્યો, ઘરમાં પ્રવેશ કર્યો અને એ રીતે સુખદેવજીના રૂપે એમણે જન્મ ધારણ કર્યો.
એ બતાવે છે કે ઈંડામાં હોઈએ, એવી અવ્યક્ત અવસ્થામાં હોઈએ તો એ કદાચ સમય તો ચાલે, ઊંઘમાં કશાક તો અંદર સંસ્કાર જાય. અને હુંકારો ભણતા ભણતા ભૂલથી સંભળાઈ ગઈ. હુંકારો ખરેખરો ભણાઈ ગયો તો અમારે થઈ જ ગયા. અને પછી વ્યાસજી એટલે કોણ? એમની પત્ની. એટલે એમાં જયારે પ્રવેશ થાય ત્યારે કોણ જન્મ થાય? સર્વશ્રેષ્ઠ જો કોઈ યોગી હોય તો સુખદેવજી. સનત કુમાર કરતા એમનું નામ પહેલું આવે છે. સનત કુમાર તો ભગવાનને કહું કમલેમાં બાળ સ્વરૂપમાં જ રાખવો, એ કોઈ પણ રીતે કામનો અમારામાં પ્રવેશ ના થાય. સુખદેવજી કે કઈ ચિંતા, 100 વર્ષની ઉંમર, એટલે કે જેની કોઈ ચિંતા જ નથી. આમ શરીરની સાથે કોઈ પ્રકારની આસક્તિ જ નથી. એવા સુખ સનકાદિ, સનકનું નામ પછીથી આવે છે. તુલસીદાસજી સનકજીને, સનક વગેરેને પાષાણ કહે છે. સિદ્ધ મુનિ યોગી, સિદ્ધ પુરુષો, મુનિઓ, યોગીઓ આ બધા જે છે નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. આ બ્રહ્મનું જે સુખ છે, કે બ્રહ્મ જે સુખ છે એનો ઉપભોગી બન્યા. ભોગી બન્યા કોણ? આ નામના પ્રસાદ. એટલે અમંગલ ને મુદ મંગલ વાસ. આ નામના પ્રસાદમાં આગળ કહેવામાં આવ્યું નામ પ્રસાદ મુદ મંગલ વાસ. એનો સેવક જે છે આ નામના પ્રસાદથી પોતે જ મોદ આનંદ અને મંગળનો નિવાસ બની જાય. શિવજી તો કે રામજીના ભક્ત છે, આ નામ જપતા જતા પોતે આનંદ અને મંગળના નિવાસ બની ગયા. એ દ્રષ્ટાંતમાં આપણે વિનુષમ પ્રબલ મોહદન જીતી. સેવક સુમિરિત નામ સપ્રીતિ. સેવક જયારે પ્રીતિપૂર્વક નામ જયારે એનું સ્મરણ કરે ત્યારે કોઈ પ્રકારના શ્રમ વગર આ બધા એમના સુખ સનકાર સિદ્ધ જે છે એ કોઈ શ્રમ વગર આ બ્રહ્મ સુખનો આનંદ પામે છે. આગળ નારદ જાને નામ પ્રતાપુ. જગ પ્રિય હરિ હરિ હર પ્રિય આપુ. જગ પ્રિય હરિ હરિ હર પ્રિય આપુ. નામ જપત પ્રભુ કીન પ્રસાદુ. નામ જપત પ્રભુ કીન પ્રસાદુ. ભગત શિરોમણિ ભય પ્રહલાદુ. ભગત શિરોમણિ ભય પ્રહલાદુ. નારદ જાન એવું નામ પ્રતાપો. આ નારદ મુનિ જે છે આ રામ નામનો પ્રતાપ બહુ સારી રીતે જાણે છે. નારદ મુનિને દક્ષે શાપ આપી દીધો કે જ્યાં ક્યાંય ટકી છે જ નહીં તું. એટલે નારદ મુનિ ક્યારેય ટકીને બેસી જ ના શકે, કશું ના કરી શકે. એટલે એમનાથી કશું થાય નહીં. સાધન કેવું થાય? એક વાર આમ ફરતા ફરતા તો ગંગા નદીને કિનારે પહોંચી ગયા. કોણ? નારદ મુનિ. અને વળી ગંગા માતાનો પ્રભાવ કે થોડી ક્ષણ માટે બેસે એમને, આટલી ઘડી સુધી બેસા, એટલી ઘડી સુધી બેસી ગયા. અને ત્યાંના પ્રભાવથી એકદમ જ રામ નામનું એમણે રટન કરવા માંડ્યું. અને રામ નામનો પ્રભાવ તો જુઓ કે દક્ષિણ પેલો શાપ હતો એ પણ ત્યાં પ્રવેશ ન કરી શક્યો. અને માટે એકાગ્ર થઈ ગયું એમનું ધ્યાન. કોનું? નારદ મુનિ. અને સમાધિ લાગી. અમે જ કથા બધી આવે છે. અને એમ બધા શાપની બધી અસરથી મુક્ત થઈ ગયા. પછી એક તકલીફ થઈ ગઈ તે વખતે આમાંથી એક મોહ જરા એમના મનમાં વ્યાપી ગયો કે ઓહો આ કામ. તે વખતે ઇન્દ્ર તો બિચારો ધ્રુજી ગયો. કામદેવ ને મોકલ્યો આ નારદ મુનિનો સમાધિ કે એમના તપનો ભંગ કરવા માટે. કામદેવ પણ કઈ કરી ન શક્યો અને નારદ મુનિને ક્રોધ સુદ્ધા ના ચડ્યો. કામદેવ જયારે શિવજીનો એમને વિક્ષિપ્ત કરવા આવ્યો ત્યારે શિવજીને ક્રોધથી ત્રીજું લોચન ખુલી ગયું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. જયારે નારદ મુનિ તો એટલું નહીં, એટલે એમને તો બહુ પ્રસન્ન જ રહ્યા. અને કામદેવ બિચારો શર્મિંદો થઈ ગયો. ત્યાં તો બળીને ભસ્મ થયું, અહીંયા શર્મિંદો થઈ ગયો. ત્યારે પછી મોહ આવ્યો પાછો. અને કામથી તો એના ક્રોધ, મોહ, કામ, ક્રોધ. શિવજી તો ક્રોધથી જ પડી ગયા. પરંતુ અમને તો ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો, કામ પર વિજય પ્રાપ્ત કર્યો. તો મોહ જે છે એ આવ્યો ખરો માયા. અને માટે આ નારદ મુનિના મનમાં એવી જાતનો વહેમ ઉત્પન્ન થયો કે આ તો મારાથી, આ મારો પ્રતાપ છે. અભિમાન આવી ગયો, અહંકાર આવ્યો. અને પછીની કથા તો આવશે ને બધાને ખબર પણ છે કેમ શિવજી પાસે ગયા અને પોતાના બળગા ફૂંકવા માંડ્યા. પણ શિવજીને બહુ પ્રિય હતા એટલે શિવજી એમને કશું કહ્યું નહીં. એટલે કહે છે અહીંયા જગ પ્રિય હરિ હરિ હર પ્રિય આપ. જગને સૌથી પ્રિય કોણ? જગતમાં બધાને કોણ પ્રિય છે? હરિ. હરિને કોણ પ્રિય છે? હર. અને હરના કોણ પ્રિય છે? આપ, એટલે કે નારદ. આમ પ્રિયતમ છે. વિચાર કરો નારદજીની કઈ પદવી છે? જગતમાં સૌથી પ્રિય કોણ છે? હરિ. હરિના પ્રિય છે તો કે હર. અને હરના પણ જે પ્રિય છે એવા નારદ. તો કે આપણે પ્રિયતમ જે છે એની પદવી આપ પામ્યા. કોને? આ પ્રભાવથી, આ નામના પ્રભાવથી. અને એમનો પછી આ નામના પ્રભાવથી મોહ જતો રહ્યો. એટલે મોહ આવે તો ખરો
અને એટલા માટે શિવજી પાસે ગયા અને પોતાના બણગા ફૂંકવા મળ્યા અને શિવજી કે આપણું કામ નહીં અને કેમ હેન્ડલ કેમ કરવું, એટલે વિષ્ણુ ભગવાન પાસે મોકલ્યા અને સૂચના આપીને મોકલ્યા કે જેવું મને કહ્યું તો ભલે કહી દીધું વાંધો નથી, પણ ભગવાનને વિષ્ણુ ભગવાન જ આવું ના કહેશો. પ્રિય ખરા ને એટલે એમનાથી કઈ કડવું વચન ના બોલાય. એટલે વિષ્ણુ ભગવાન બહુ કુશળ, એટલા માટે એમણે કુશળતાપૂર્વક કામ લીધું અને એવો મોહ વ્યાપી ગયો તો બધાને ખબર છે આખી કથા. પરંતુ આ નામનો પ્રભાવ છે એટલે મોહ નષ્ટ થઈ ગયો, એમાંથી પણ મુક્ત થઈ ગયા અને ત્યારથી જાણ્યું કે હા આ હું નહીં પણ તો રામનું નામ છે, એના પરિણામે આ બધું પ્રાપ્ત થયું. એટલે હવે નામનો પ્રતાપ એમાં ખબર પડી. આ બધી જાતની આ બધા અનુભવ પછી અને એટલે નારદ જાણે એવું નામ પ્રતાપ. આ નારદ મુનિ પણ નામનો પ્રતાપ જાણે છે અને માટે જગતમાં સર્વથી પ્રિય બન્યા. આ તો હરિને પણ પ્રિય છે અને હરને પણ પ્રિય છે, બંનેને પ્રિય છે નારદ મુનિ. બધી જગ્યાએ એમને લાયસન્સ છે. નામ જપત પ્રભુ કીન પ્રસાદુ જગત શિરોમણી ભય પ્રહલાદુ. આ પ્રહલાદ જે છે ભગત શિરોમણી ભય, ભગતના ભક્તના શિરોમણી. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક, બધા ભક્તોનું નામ કોણ પહેલા કોનું આવે? પ્રહલાદ, ભક્તના શિરોમણી છે. તો કેમ બન્યા? નામના જપના પ્રભાવ. એ પણ જાણવા જેવું છે ને પ્રહલાદજી ક્યાંથી આવું શીખ્યા? તો હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ, કેવી રીતે કોઈ જાતનો સંસ્કાર આવી શકે? તો હિરણ્યકશિપુ તપ કરવા માટે ગયો તે વખતે ઇન્દ્રને થયું કે આ સારો લાગ છે, લાવો આપણે એના પર હુમલો કરીને બધું ચડાઈ કરીને તો એમનું રાજ્ય જીતી લીધું અને હિરણ્યકશિપુની પત્ની હતી એનું હરણ કરીને લઈ ગયો. તો નારદ મુનિ એને રસ્તામાં મળ્યા ઇન્દ્રને કે આવી રીતે કોઈ દિવસ જે માણસ છે ને રાજા હાજર પણ નથી, એની પત્નીને તું અપહરણ કરી જાય, આ તો અધર્મ કહેવાય, કે જે થાય ખરું. પરંતુ આ જે સ્ત્રી છે એના પેટમાં ગર્ભ છે, એ હિરણ્યકશિપુનો ગર્ભ છે અને માટે આ હિરણ્યકશિપુ જો આવો હોય તો એ તો કેવો હશે અને માટે આનો જન્મ જયારે થશે ત્યારે મારીને પછી આ સ્ત્રીને હું પાછી મૂકી દઈશ, એટલા માટે લઈ જાઉં છું. નારદ મુનિ કહે છે કે આમાં કોઈ રાક્ષસ નથી, આમાં તો પરમ પવિત્ર આત્મા છે અને મને તારે જરાય ડરવાની જરૂર નથી, એ તો તારો મિત્ર છે. અચ્છા તું તારે મને એને સોંપી દે. અને માટે હિરણ્યકશિપુની પત્ની હતી, નારદ મુનિ એને પોતાના આશ્રમમાં લઈ ગયા અને ત્યાં સત્સંગ કર્યો. ત્યારે પેલો અંદર જેમ સુખદેવજી ઈંડામાં તેમ પ્રહલાદ જે છે તો માતાના ઘરમાં રહ્યા બસ જ્ઞાની થઈ ગયો. આવ્યો ત્યારથી નામ, એ તો ગોવિંદ, એના નામ સિવાય કોઈ જાતનું હવે બીજા નામ પણ આવે છે. થોડા દ્રષ્ટાંતમાં શું થયું કે તુલસીદાસજી એવા પણ દ્રષ્ટાંત આપે છે કે કેવા ભગવાનના નામ કે એવો ભેદ નથી જોતો કે રામ જ નામ મુખ્યત્વે ખરો, પણ છતાં બીજું નામ હોય તો પણ ચાલે. એટલે આ પ્રહલાદ જે છે હરિનામ, તો કે હરિનામ છે અને એટલા માટે મહાદુષ્ટ અને હિરણ્યકશિપુએ બહુ દુઃખ આપ્યું. અને પ્રહલાદ કહે છે કે જુઓ તો નામનો પ્રભાવ તો જુઓ, અગ્નિમાં તમે બેસાડ્યો પણ અગ્નિ જાણે કે બરફની જેમ શીતળ બની જાય છે, તો અગ્નિ પણ બરફની જેમ શીતળ બની ગયો. કેમ? તો કે આ નામના પ્રભાવથી આ પ્રહલાદ ભક્ત શિરોમણી થઈ ગયા. નામ જપત પ્રભુ કીન પ્રસાદો. તો કેવું છે ભગવાન કેટલા પ્રસન્ન થયા એનું નામ જપ કરવાથી કે આ પ્રહલાદ છે ભક્ત શિરોમણી બની ગયા. બીજા પ્રહલાદે કોઈ સાધન કર્યું નથી. ખરાબમાં ખરાબ જગ્યાએ જન્મ થયો કોઈનો તો પ્રહલાદનો. જે મુશ્કેલી હિરણ્યકશિપુ એટલે શું? અને વિરોધ જો થતો હોય તો એનાથી કોણ મોડો વિરોધ કરે? નામ સુદ્ધા ના દઈ શકે. ના દઈ એટલે પોતાના દીકરાને મારી નાખવા છે તૈયાર, અને સાપ કરડાવે, પર્વત ઉપરથી ફેંકી દે, અગ્નિની અંદર છે, પોતાના પુત્રને આવું કરે, એ કેટલો મહાભયંકર રાક્ષસ હશે. પણ નામ તો જો એનું કેટલું રક્ષણ કર્યું અને માટે ભક્તનો શિરોમણી બની ગયો. આગળ કહે છે ધ્રુવ સગલાની જપેવું હરિનામ, ધ્રુવ સગલાની જપેવું હરિનામ, પાયો અચલ અનુપમ ઠાઉ, પાયો અચલ અનુપમ ઠાઉ, સુમિરી પવન સુત પાવન નામ, સુમિરી પવન સુત પાવન નામ, अपने बस કરી રાખ્યું રામ, अपने बस કરી રાખ્યું રામ, ધ્રુવ સગલાની, સગલાને સગલાની જપેવું હરિનામ. ધ્રુવે નામ કેમ જપ કર્યો? પ્રહલાદ તો જાણે શ્રેષ્ઠ છે, કારણ કોઈ પ્રકારની કામના કશું ગ્લાની હતી જ નહીં જન્મથી. આ ધ્રુવ કેમ ગયા? અત્યંત ગ્લાની થઈ. 5 વર્ષનો બાળક, તો ક્ષત્રિય, એટલા બાળકનું અપમાન થયું. 5 જ વર્ષના બાળક
અને એની બાળકી માએ પેલી કહ્યું કે તું તારે તમારી કુખે જન્મીશ તો તને અહીંયા બેસવાને માટે મળશે, અને એવું કરવું તો ભગવાનનું નામ લઈને તપ કરજા તો તને અહીંયા આગળ પિતાજીના ખોળામાં બેસવા મળશે. એટલે તને ઉઠી ગયો અને પછી માએ કહ્યું કે જઈશ. એટલે આટલો નાનો છું તો કઈ વાંધો નહીં. એ ગયો ત્યારે નારદ મુનિ રસ્તા મળ્યા કે કોણ છે આ બાળક, એટલો તેજસ્વી બાળક, અને ક્યાં જાય છે? કારણ કે મોં પર અત્યંત વિષાદ. શું કરી નાખું? આવી જ જાતનું બસ કે છે કે બસ હું તો જવાનું જંગલમાં, પછી શું બસ તપ કરવાનું, પછી શું બસ આવું બધું રાજ્ય પ્રાપ્ત કરવાનું. અલા તું તો કઈ ભગવાનનું તપ કરવું કઈ સરળ વાત છે? જા જા હું આવું છું, તારા પિતાજીને સમજાવું છું, તને અડધું રાજ આપશે, ચિંતા ના કરીશ. નહીં, હું તો મારી જાતે જીતીશ. આમ 5 વર્ષના આ બાળકની અંદર પણ આ ક્ષત્રિય ગુણ છે ને નારદ મુનિ પણ છક થઈ ગયા. સારું, આ માનવાનું નથી. અને માટે પછી એને વિધિસર ઉપદેશ કર્યો, મંત્રનો એને ઉપદેશ કરીને વિધિ આખી બતાવી કે કેવી રીતે. અને એટલો પેલો તો તીવ્ર હતો. 6 મહિનાની અંદર ભગવાન આવી ગયા. 6 મહિનાની અંદર આ નામના પ્રભાવથી ભગવત વાસુદેવનું નામ જયારે લીધું ત્યારે 6 મહિનાની અંદર આ દેવતાઓ ધ્રુજી ગયા, 3 લોક ધ્રુજી ગયા તપશ્ચર્યાથી, અને ભગવાન અહીંયા ઉતરી આવ્યા. ધ્રુવ સગલાની જપેવું હરિનામ, જ્ઞાની સહિત ભગવાનનું નામ જપ્યું તોય પણ તો પ્રીતિ સહિત જપે તો ભક્ત શિરોમણી બની ગયો. આ ધ્રુવ ને ભક્ત શિરોમણી ગણવામાં આવતા. પેલો જ્ઞાની ભક્ત છે, આ કેવા છે? અર્થાર્થી ભક્ત છે. પાય એવું અચલ અનુપમ, ઠાવ ઠાવ એટલે સ્થાન, થામ એટલે સ્થાન. અચલ અનુપમ જેની કોઈ ઉપમા નથી. અચલ જેનો ક્યારેય ચલ થતો નથી. આ પ્રલય થાય ત્યારે પણ ધ્રુવ જે છે ને એ ક્યારેય એનો પ્રલય ના થાય. પ્રલય ની અંદર પણ એ તો એક રહી જ જાય. અને માટે આ ધ્રુવે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું. આ સપ્તર્ષિ એની પ્રદક્ષિણા કરી. વિચાર કરો, કોણ? સપ્તર્ષિ. આ મહાન જ્ઞાની તો કે ઋષિઓ પણ અરે સૂર્ય ચંદ્ર નક્ષત્રો આ બધા સદગની પ્રદક્ષિણા કરે છે. એવું તો કે અચલ સ્થાન પ્રાપ્ત કર્યું. કોણે? ધ્રુવે. શેના કૃપાથી? આ નામની કૃપા. અને માટે પાય એવું અચલ અનુપમ થાવું. સુમીરી પવન સુત પાવન નામું અપને બસ કરી રાખે એવું રામું. આ જિજ્ઞાસુ ભક્ત છે. અને માટે જ્ઞાની પવન સુત, પવન સુ એટલે પવન ના સુ. શું પવન પવદામસ્મી. ભગવાન શું કહે છે કે પાવન કરનારા હું કોણ છું? પવન છું. પવન એટલે પાવન કરનાર પવન. એનો સુદ એટલે તો પવન એટલે શું? પવન નો સુદ એટલે બધાને પાવન કરનારા. તો કે સુમેરી પવન સુદ પાવન નામ. કેટલી વસ્તુ ભેગી થઈ ગઈ. પવન પિતા છે પણ અત્યંત પવિત્ર, એમનો પુત્ર તો હોય જ પવિત્ર. અને કેવું છે? પાવન નામ. રામ નામ કેવું છે? અત્યંત પાવન કરનારું પવિત્ર. આમ પવિત્ર પવન, એનો પવિત્ર પુત્ર અને પવિત્ર રામ નામ. આ બધું જયારે સંજોગ થયો સુમિત હતા, એમના જેવું કોઈ નામ સ્મરણ કર્યું નથી. એટલે કે રોમે રોમ ની અંદર તો કે રામ નામ વિરાજમાન છે. કહેવામાં આવે છે કે એમણે એક વૃત્તિઓ, બધી જ વસ્તુઓ રામ નામથી બધાનું પરિવર્તન કરી નાખ્યું. એટલો પ્રેમ. એમ કે છે કે એમના રોમે રોમ રામ નામ હતું ને ગુંજારો કરતું સતત. એટલે હનુમાન જો એટલે રામ નો ગુંજારો સતત થતો. એવા આ નામના જપથી વિચારો શું થઈ ગયા? આ સગુણ બ્રહ્મ એના વશમાં થઈ ગયા. અને એટલે આપણને બસ કરી રાખે એવું રામું. રામચંદ્રજી તો એમને પોતાના વશમાં કરી નાખ્યા હનુમાનજીએ આ નામના પ્રભાવથી. એટલે અહીંયા બતાવે છે, સાધન બતાવે છે ભગવાને કેમ વશમાં કરવા. તો કે આ રામ નામથી કેવી હનુમાનજીએ પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક અને સેવાથી અને પવિત્રતાથી જયારે નામ જપ કર્યો, ભગવાન પોતે વશ થઈ ગયા. કેવા કેવા લોકોને પાવન કર્યા છે બધાના દ્રષ્ટાંતો એમણે આપ્યા. હજી આગળ આપે છે. અપતુ અજામિલુ ગજુ ગનિકાઉ, અપતુ અજામિલુ ગજુ ગનિકાઉ, ભયે મુકુત હરિ નામ પ્રભાઉ, ભયે મુકુત હરિ નામ પ્રભાઉ, કહું કહા લગી નામ બડાઈ, કહું કહા લગી નામ બડાઈ, રામ ન सकहि नाम गुण गाई, राम न सकहि नाम गुण गाई, अपतु अपतु अपवित्र पतित, अपतु पतित अजामिलु ગજુ ઘનિકાઓ પ્રત્યે લગાડે છે. આ બધા તો પતિત લોકો. અજામિલ, ગજ, ઘણિકા કેવા છે બધા? અજામિલ તો અત્યંત પતિત, ઘણિકા પણ પતિત, ગજ પણ પતિત થઈ ગયેલો. ભય મુકુત, મુક્ત બની ગયા.
હરિનામ પ્રભાવ. અજામિલ તો પ્રસિદ્ધ, અને એટલે બહુ પહેલા તો ધર્માત્મા હતો, અજામિલ કે એવો નતો, અને એટલે બહુ કર્મકાંડી, બહુ પવિત્ર માણસ હતો. અને એક વાર જયારે આવતો તો કોઈ સ્નાન વગેરે કરીને, અને ત્યાં કોઈ ગણિકાને એના સંપર્કમાં આવ્યો, જોઈ ગયો, અને કઈક એનામાં કામનાનો ઉદય થયો, અને એના પ્રભાવમાં આવી ગયો, અને પોતાની પત્નીને મોકલી વગેરે વગેરે, અને પછી ભયંકર છંદમાં પડી ગયો. એટલે ભાઈ પહેલા જેવો પ્રસિદ્ધ હતો એવો જ પ્રસિદ્ધ થઈ ગયો. અને એવું કહેવાય છે કે સાધુઓની મંડળી ગામમાં આવી હશે અને કોઈને પૂછે કે અહીંયા આગળ ભાઈ ભજન થાય ને ભક્તોને રહેવા એવું સ્થાન કયું છે, પેલા મશ્કરી જા જાવી ને જાઓ. સાધુઓ ત્યાં આવી ગયા, આવીને એમણે તો પખવાદ ને ઢોલ ત્રાસડી ચાલુ કરી દીધું. તો અજામિલમાં એકદમ પાસે પેલા જૂના સંસ્કાર જાગૃત થઈ ગયા, અને એક ક્ષણ માટે બદલાઈ ગયો. અને પછી આ સાધુ એનો ઉપદેશ આવ્યો કે ભગવાનનું નામ સ્મરણ કરો. આ તારો જે અત્યારે પત્ની છે, ગર્ભવતી છે, એનો જે પુત્ર આવે એનું નારાયણ નામ આપજો, એવું જાણતો ઉપદેશ કરીને સાધુ જતા રહ્યા. અને પછી એટલો આસક્ત, પુત્ર પર એટલી આસક્તિ કે મૃત્યુ વગેરે નારાયણ નારાયણ એટલું નામ કરતા કરતા તો ભગવાન ખબર ના પડી કે આ શું થયું, આ કોનું નામ લીધું, એમને લોકો મારું નામ લીધું. એટલે એટલા બધા આ લોકો ભોળા છે ને, લેતો પુત્રનું નામ, અને ભગવાન ભૂલમાં પડી ગયા એટલે એમને પેલા એમના પાસ જાઓ જાઓ એને લઈ આવો એમ. અને મહાભયંકર યુદ્ધ થયું પેલા યમરાજના એના દૂતો સાથે, અને છેવટા અજામિલને લઈ ગયા વગેરે. એટલે આ પતુ અજામિલ, આ પતિત અજામિલ છે, નામ પ્રભાવથી મુક્ત બની ગયો. ગજ એટલે ગજેન્દ્ર, એની વાત તો આવી જ ગઈ. ગણિકા એ પણ એક વાત છે, ગણિકાની કોઈ વાત આવે છે કોઈ જગ્યાએ. એટલે એક ગણિકા તો અપવિત્ર હોય, એને એક પોપટ પાડ્યો, અને આટલું કામ કરતી હતી તો એને રામ 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 આટલું શીખવાડે, કોઈ કારણ બસ રોજ જેને રામ રામ બેસીને શીખવાડે. એમાં પોપટ ને ગણિકા બંને પવિત્ર થઈ ગયા, બંનેનો મોક્ષ થઈ ગયો. એટલે કે રામ નામનો પ્રભાવ બતાવે છે. ભય મુકુત હરિ નામ, આખો દાડો ગજ અને ગણિકા આવ્યા જ કરે છે સતત. કારણ કે એટલે અપવિત્રતાની કોઈ હદ નથી. એવા બધા લોકો પણ નામમાંથી સંપૂર્ણ રીતે જેમાં પરિવર્તન આવી ગયું. કહું કહા લગી નામ બળાઈ, ક્યાં સુધી આ નામની બળાઈ કહું, એનો અંત જ નથી. કારણ કે કહો એટલે જ અંત આવે, કહેવું એટલે શું, શબ્દની મર્યાદા જે વસ્તુ બહાર, જે નિર્ગુણ બ્રહ્મથી અને સગુણ બ્રહ્મ બંનેથી જે શ્રેષ્ઠ, જે નિર્ગુણ કે સગુણ બ્રહ્મ બેમાંથી એકેય શબ્દની મર્યાદામાં ના આવે, તો રામનું નામ જે બંનેથી શ્રેષ્ઠ છે એ તો કોઈ મર્યાદામાં ન જ આવે ને. અને પ્રાધાન્યતા પુરુષ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મેં. ભગવાન કહે છે કે મારી વિભૂતિનું હું ક્યાંથી વર્ણન કરું, આ તો થોડી થોડી મેં મુખ્ય મુખ્ય વિભૂતિઓ કહી. કે રામ ને સકહી નામ ગુણ ભાઈ ગાઈ, તો કે ભગવાન રામચંદ્રજી પણ પોતાના ગુણ જાણે છે ખરા, પણ એ ગાવા બેસે તો ક્યારે પોતાના નામના ગુણ ન ગાઈ શકે, કારણ કે ક્યારે પણ પૂરા ન થાય. અને માટે આ જે નામનો મહિમા છે એની કોઈ સીમા જ નથી. અને એટલા માટે આવી રીતે એમણે નામનો મહિમા દ્રષ્ટાંત સાથે જણાવ્યો. અને હવે એનો ઉપસંહાર કરે છે. નામ રામ કો કલ્પતરુ, નામ રામ કો કલ્પતરુ, કલિ કલ્યાણ નિવાસુ, કલિ કલ્યાણ નિવાસુ, જો સુમિરત ભયો ભાંગતે, જો સુમિરત ભયો ભાંગતે, તુલસી તુલસી દાસુ સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો વૈષ્ણવ સંતન કી જય. નામ રામ કો કલ્પતરુ, કલ્પતરુ એટલે જે કઈ કલ્પના, એટલે જે કઈ વિચાર કે જે કઈ ઈચ્છા કરવામાં આવે એને, એ વૃક્ષ એવું છે કે એની નીચે જો આપણે જઈએ, જે કઈ ઈચ્છા કરીએ ઈચ્છા બધી પરિપૂર્ણ થાય. એ કલ્પતરુ ક્યાં હોય તો સ્વર્ગમાં હોય, અહીંયા ના હોય, સત્યલોકમાં કદાચ. આ તો શું છે, કલિ કલ્યાણ નિવાસ. આ રામ તો કેવું છે, નામ કલ્પતરુ છે, અને ક્યાં છે, કલિયુગમાં છે. કલ્યાણ નિવાસુ, કલ્પતરુ પણ કલ્યાણ નો નિવાસ છે, જો એનો ઉપયોગ કરતા આવડે તો. કલ્પતરુ એવું છે ને કે એનામાં બીજી અક્કલ તો ના છે. એટલે કે એ જે આપણે ઈચ્છા કરીએ ઈચ્છા પૂરી કરે, તો કદાચ ખોટી ઈચ્છા કરીએ તો એ પૂરી કરે. આમ તો કલ્યાણ નો નિવાસ કહી શકાય, કદાચ આપણે અકલ્યાણકારી કોઈ ઈચ્છા કરીએ તો એ કલ્પવૃક્ષ તો પૂરી કરે. તારે નામ એવું ના કરે. એ કેવું છે, કલિ કલ્યાણ નિવાસ. જો ખરાબ ઈચ્છા કરી હોય તો નામ મારી મચડીને દૂર કરે ને, એટલે કે કલ્યાણ કરીને જ છોડે. અને માટે આ નામની શ્રેષ્ઠ કલ્પતરુ નો કોઈ હિસાબ નથી જેની આગળ. નામ રામ કો કલ્પતરુ, આ રામ નું નામ જે છે શું છે, કલ્પતરુ છે. કલિ કલ્યાણ નિવાસુ, કલીમાં તો શક્ય નથી. એ કહે છે અહીંયા એક જગ્યાએ વળી પાસે
કલિ નામ કામતરુ રામ કો. આ કળિયુગ ની અંદર આ રામનું નામ જે છે શું છે? કામતરુ, કલ્પતરુ છે. દલ નિહાર દારિદ્ર દુકાર દુઃખ દોષ ઘોર જન ધામ કો. આ કલિયુગ નું વર્ણન તુલસીદાસજી પોતે કરે છે. તો કે દારિદ્ર્ય, દુકાળ, દુઃખ, દોષ, ઘોર ઘન ઘોર જ્ઞાન, ધામ એટલે ત્રિવિધ તાપ, વિષયનો જે તાપ હોય છે આ બધાનું છે દલ નિહાર. આ બધાનું દલન કરનારું છે કોણ? રામ નામ. આ રામનું નામ કળિયુગ ની અંદર બીજું કોઈ સાધન તો છે નહીં. આગળનું વર્ણન આવે છે પણ કળિયુગમાં એક નામ જ એવું છે જેના માત્ર બધું દારિદ્ર્ય, દુકાળ એટલે ભૂખ, દુઃખ, દોષ અને એક જ્ઞાન, આ બધા તાપ બધું નષ્ટ થઈ જાય. નામ લેત દાહિનો હોત મન વામ વિધાતા વામ કો. આપણે એમ લાગે છે ને કે આ વિધાતા તો રૂઠ્યો છે આપણા પર. શું પ્રારબ્ધ છે આપણું કે કઈ જાત જાતના દુઃખો આ કળિયુગમાં આવ્યા જ કરતા હોય એવું લાગતું હોય. આ વિધાતાનું વામ, વિધાતાનું જે વામ મન છે, વામ એટલે શું? પ્રતિકૂળ. તો વિધાતાનું જે પ્રતિકૂળ મન છે એને અનુકૂળ બનાવે છે કોણ? આ રામ. નામ લે તો દાહિનો, દાહિનો એટલે જમણી બાજુ એટલે કે અનુકૂળ બની જાય. તો આ વિધાતાનું પ્રતિકૂળ મન છે એ પણ આ નામ લેતા કેવું છે? અનુકૂળ બની જાય છે. કહત મુનીસ મહેશ મહાતમ ઉલટે સુધો નામ કો. કહત મુનીસ, મુનીસ એટલે વાલ્મીકી અને મહેશ એટલે શિવજી. તો કહત મુનીસ મહેશ મહાત્મ, મહાત્મ એટલે મહાત્મ્ય. આ બે જણાનું મહાત્મ્ય કહે છે એ સર્વશ્રેષ્ઠ છે. તો કે એના ઉપાસક છે. વાલ્મીકીએ શું કર્યું? ઉલટે સુધો નામ કો. એક ઉલટા નામનું મહાત્મ્ય કોણ બધા જાણે છે? વાલ્મીકી. અને સીધા નામનું મહાત્મ્ય કોણ જાણે છે? શિવ. એટલે મરા કહેવાથી પણ આ કેવી રીતે બધી વસ્તુ દુઃખનો નાશ થઈ ગયો, અજ્ઞાનનો નાશ થઈ ગયો. આ શિવજી છે એ રામ 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 સીધા નામનો જપ કરે છે. આમ આ શું છે? કલીમાં નામ કામતરુ રામ કહો. આગળ કહે છે ભલો લોક પરલોક તાસુ જાકે બલ લલિત લલામ કો. તો ભલો લોક પરલોક તાસુ. તો આ લલિત, આ સર્વશ્રેષ્ઠ સુંદર મધુર જે નામ છે એનું જે સેવન કરે છે એનો આ લોક અને પરલોક. ભલો લોક પરલોક તાસુ. આ લોક અને પરલોક બંને. પેલું કલ્પતરુ હોય પરલોક નું કશું ના કરે, મોક્ષ ના આપી શકે. જેમ ઈચ્છા પૂરી કરતા ઉલટી ઈચ્છા બહુ તો આ લોક ની અંદર સુખ આપણે માની શકીએ. પણ જે માણસ ઈચ્છા કરે છે એને ખબર નથી કે ઈચ્છા રાહિત્ય ખરેખર જોઈએ છે અને માટે મોક્ષ તો ક્યારે ઈચ્છા કરવાથી મળે જ નહીં. આ નામ કેવું છે? ઈચ્છાઓ તો પૂરી કરે અને પછી એવી આપણામાં ઈચ્છા ઉત્પન્ન કરે કે ઈચ્છાથી રહિત કેમ થવાય. અને એમ કરીને ઈચ્છા રાહિત્યનું જે મોક્ષ છે, પરલોક જે છે એ પણ આ રામ નામ પ્રદાન કરે છે. તુલસી જગ જાનિયત નામ તે સોચન કૂચ મુકામ કો. અને તુલસીદાસજી કહે છે કે આ જગ જે છે જાનિયત નામ તે સોચન કૂચ મુકામ કો. ટૂંકમાં જયારે આપણે જીવતા હોઈએ ત્યારે કે મરતી વખતે પણ આ નામ જે છે સર્વ રીતે બધાને શ્રેષ્ઠ રીતે ઉપકારક છે, આમ પ્રસિદ્ધ છે. આમ તુલસીદાસજી પોતે આ નામનો મહિમા ગાય છે અને કહે છે નામ રામ કો કલ્પતરુ કલિ કલ્યાણ નિવાસુ. આ કલિયુગ ની અંદર કલ્યાણ નો નિવાસ એક જ કોઈ હોય. અત્યારે આગળ કહે છે કે સત્યયુગ ની અંદર તો કે ધ્યાન એ કલ્યાણ નિવાસ હતું, ત્રેતાયુગમાં યજ્ઞ કલ્યાણ નિવાસ હતું, દ્વાપર યુગમાં પૂજા કલ્યાણ નિવાસ હતું, કલિયુગમાં એક શક્ય નથી અને માટે એક જ વસ્તુ શક્ય છે નામ. અને માટે સર્વ કલ્યાણ નિવાસ કલિયુગમાં કોઈ હોય તો આ એક નામ છે. હવે પોતાનું દ્રષ્ટાંત આવે છે. જો સુમિરત ભયો ભાંગતે તુલસી તુલસીદાસુ. જેનું સ્મરણ કરવાથી, જો સુમિરત જેનું સ્મરણ કરવાથી ભાંગતે તુલસી ભયો કોણ? તુલસીદાસ. આ તુલસીદાસુ, તુલસીદાસ જે છે એ ભાંગવાની તુલસી બની ગયો. વિચાર કરો એવું પરિવર્તન. ભાંગ જેને જોઈ છે લોકો કહે છે કે ભાંગ અને તુલસી જે છે એની માંજર લગભગ સરખી હોય છે. એટલે બહુ આમ દેખાવામાં જાજો એટલે કે ખરેખર કઈ ફેર નથી, ખાલી સ્વભાવમાં ફેર છે. અને એટલા માટે બીજું કોઈ પરિવર્તન આવ્યું નથી. ભાંગમાંથી શું બની ગયો? ભાંગ શું છે તો માણસ તો કે એમાં મોહમાં પડી જાય, મદમાં પડી જાય, છાકતો બની જાય, અનેક પ્રકારના પાપ કરાવે. ભાંગ છે મોહરૂપી મદિરા છે. ત્યારે આ તુલસી શું છે? અત્યંત પવિત્ર છે. અને માટે આ અત્યંત પવિત્ર ભાંગ જે બધા દોષ અને બધા દુઃખનું મૂળ એમાંથી આ રામ નામનું સ્મરણ કરે ને તુલસીદાસ શું બની ગયા? તુલસી બની ગયા, સુગંધિત બની ગયા, પૂજનીય બની ગયા. કે જ્યાં તુલસીદાસ આ બધા સાધુ સમાજની અંદર જે સન્માન પામે છે, તુલસીની પૂજા થાય ને. કારણ કે ભગવાનના તો કંઠમાં હોય કે ભગવાનના ચરણમાં હોય એટલે આપોઆપ તુલસી માતાની પણ પૂજા થતી હોય પાછી. એટલા માટે એને એટલે તુલસી વાળા પૂજા કરે છે ને રૂકમિણી દેવી. અને માટે તુલસીની પણ જેમ પૂજા થાય છે
તો આ કહે છે કે હું તો ભાંગ જેવો હતો, એમાંથી આ નામના સ્મરણથી તુલસી જેવો બની ગયો. સ્વરૂપનું પરિવર્તન થયું. તો ભાંગ જે છે અનેક પ્રકારના રોગનું સ્થાન છે. તુલસી શું છે? હવે તો બધાને ખબર છે તુલસીનું મહાત્મ્ય, બધા રોગ દૂર કરનારી છે. ભાંગ અત્યંત પવિત્ર છે, તુલસી છે જે પવિત્ર છે અને સર્વ રીતે પરિવર્તન મારામાં થઈ ગયું. અને માટે તુલસીદાસજી પોતાનું ઉદાહરણ આપીને કહે છે કે કેવું મારામાં ભાંગમાંથી તુલસીમાં પરિવર્તન થયું. એક વિચાર મને આવ્યો કે આ નામની જયારે આટલી બધી આપણે ચર્ચા કરી ત્યારે 2 મિનિટ પણ આપણે નામ લેવું જોઈએ ભગવાનનું. ઓમ શ્રી રામ જય જય રામ. 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 पाई न केहि गति पतित पावन राम भज सुनु सठ मना. पाई न केहि गति पतित पावन राम भज सुनु सठ मना. गणिका अजामिल व्याध गीध गजादि खलकारे घना. कनिका अजामिल व्याध गीध गजादि खलकारे घना. आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जय. आवीर जमन किरात खस सपचादि अति अगरूप जय. कही नाम बारक ते भी पावन हो ही राम नमामिते. कहि नाम बारक देवि पावन होरि राम नमामिते. रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जे गावहि. रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जे गावहि. कलिमल मनोमल धोय बिनु श्रम राम धाम सिधावहि. कलिमल मनोमल धोइ बिनु श्रम राम धाम सिधावहि. सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे. सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे. दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे. दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे. सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो. सुंदर सुजान कृपा निदान अनाथ पर कर प्रीति
जो सो एक राम अकाम हित निर्वाण प्रद समान को सो एक राम अकाम हित निर्वाण प्रद समान को जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ पायो परम विश्राम राम समान प्रभु नहीं कहूँ पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीनहित मौसम दीनन दीनहित तुम समान रघुवीर तुम समान रघुवीर अस विचारि रघुवंश मणि अस विचारि रघुवंश मणि हरहु विषम भव भीर हरहु विषम भव भीर कौमिहि नारि पियारि जिमि कामिहि नारि पियारि जिमि लोभिहि प्रिय जिमिदान लोभिहि प्रिय जिमिदान इमि रघुनाथ निरंतर प्रिय रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय यत्पूर्वं प्रभुणा कृतं सुकविना यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीशम्भुना दुर्गमम् श्रीमद् रामपदाब्ज भक्तिमनिशम् श्रीमद् रामपदाब्ज भक्तिमनिशम् प्राप्यैतु रामायणम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथ नाम निरतम् मत्वा तद्रघुनाथ नाम निरतम् स्वान्तस्तमश्शान्तये स्वान्तस्तमश्शान्तये आशाबद्धमिदं चकार तुलसी आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद् रामचरित्रमानसमिदम् श्रीमद् रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः ते संसारपतङ्गघोरकिरणैः गच्छन्ति नो मानवाः गच्छन्ति नो मानवाः श्रीगुरुचरण सरोज रज निज मन मुकुर सुधारे वरनौ रघुवर विमल जसु जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बलहु विद्या देहु मोहि हरहु कलेश विकार सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर
प्रभु चरित्र सुनिए को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस वदन तुमरो जस गावे, हस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित हरीसा। जम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाए राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्र योजन पर भानु, लील्यो कारि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते। राम दुआरे तुम रखवारे, ओदन आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपै, तीनों लोक हाँकते गावै। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अंत जीवन फल पावे। चारों युग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे दासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाए, जहाँ जन्म हरि भक्त कहाए। और देवता सिद्धन करई, हनुमत से सर्व सुख करई। संकट कटे विजय सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। लोक सवार पाठ कर कोई, सुनइ बंदी महा सुख होई। जो रख हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, कीजय नाथ हृदय महादेवा। तुलसीदास सदा हरिचेरा, कीजय नाथ हृदय महादेवा। पवन तनय संकट हरणा, मंगल मूर्ति रूप। राम लखन सीता सहिता, हृदय बसौ सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। श्री रामचंद्र कृपालु भज मन, हरण भव भय दारुणम्। नव कंज लोचन कंज मुख कर, कंज बल कंजारुणम्। कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरम्। पटपीठमानहु चरित रुचि शुचि, नौमि जनक सुधावरम्। शिर मुकुट कुण्डल तिलक चारु उदार
विभूषणम् आजानुभुज सरजापधर संग्रामजितकरदूषणम् वज्रदीनबन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनम् रघुनन्द आनन्द कन्द कौशल चन्द्र दशरथ नन्दनम् इति वदति तुलसीदास शङ्कर शेषमुनिमनरञ्जनम् मम हृदय कञ्ज निवास कुरु कामादिफलदलगञ्जनम् मम हृदय कञ्ज निवास कुरु कामादिफलदलगञ्जनम्। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्।